અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અધ્યાય મુખ્ય છે. સ્વ અધ્યાય સ્વધિયાસપણે સ્વાધ્યાય સ્વઅધ્યાય. શું? કૃષ્ણ ભગવાને ગીતાના 18 અધ્યાય એમના સ્વમાંથી ચ્યુત થયા વગર એમના નીકળ્યા છે. બોલો, કેવા સુંદર 18 અધ્યાયો નીકળી પડ્યા. દાદા ભગવાનની 9 કલમો એમનું કેન્દ્રવર્તીપણે પરિપૂર્ણપણે રહી અને સુંદર રીતે નીકળી પડ્યું છે સહજ ભાવે. આ મન વાણીને કાયાનું કુદરતીપણું છે જે બચપણથી બાળપણથી જન્મથી આપણને પ્રાપ્ત થાય છે અને મોટા થયા પછી આપણે કર્મના ચક્કરમાં અટવાતા પુણ્યના યોગે, અદ્ભુત પુણ્યના યોગે, પરમ પુણ્યના યોગે આવા સમર્થ જ્ઞાની પુરુષ એમનો કરુણાના અવતાર એવા જ્ઞાની પુરુષની કૃપાયોગ પ્રાપ્ત થાય. બિહારીયાનંદજી અનેક કૃપા પ્રાપ્ત થતા 4 પ્રકારનો જે જ્ઞાન દીક્ષાયોગ કહ્યો છે, શાસ્ત્રોમાં કહ્યો છે, વિતરાગોએ કહ્યો છે 4 પ્રકારે, તે સહેજાસહેજ સમર્પણ વિધિથી માંડીને આખા કલાક પ્રયોગ દરમિયાન સહેજાસહેજ બને છે. આપણને ક્યાં ખબર પડે છે? 4 પ્રકારના દીક્ષાયોગ. દ્રષ્ટિ દિશા તો આપણને કોઈને ખ્યાલ જ નથી આવતો કે આપણે આવા સમર્થ પુરુષની દ્રષ્ટિએ સાથે દ્રષ્ટિ મેળવીએ. એ દ્રષ્ટિ ચર્મચક્ષુની દ્રષ્ટિ નથી, છતાં એ ચર્મચક્ષુ અદ્ભુત છે. એમાં ક્યાંય માલિકીપણું નથી. પૂતગલના રહ્યા છે આ કર્મલના પ્રકારો, ત્યાં ક્યાંય સંતા કુકડી નથી રમતા. બોલો, બધા વ્યવહારોમાં હોવા છતાં બહુ સમજવા જેવું ઉત્સાહ. એનામાં કોઈ પણ પ્રકારે ચક્કર વકર પણ થવા પણ જરા પણ નથી હોતું.
આ ભયવાળા ડગલે ને પગલે નજર મૂકે, પગ મૂકે, જ્યાં જુઓ ત્યાં, આસપાસ જ્યાં જુઓ ત્યાં આપણે ગમે તેટલું પોતાના સંરક્ષણની વ્યવસ્થાઓ કરીએ, પોતે કેટલા સંરક્ષિત થયા માગીએ કરીએ બધી જ રીતે, છતાં ભય ભય અને ભય છે. તે એકલું જ આ કારને વિષયને આપણા વિશ્વમાં જેવું નહીં, પણ વિતરાગોએ તો અદ્ભુત ગાયું છે. અને દ્રવ્યાનુયોગની ગાથા, ત્રણેય લોક ભયથી ત્રસ્ત છે. અને એ ભયની ત્રસ્તતામાં ત્રિવિધ તાપથી એટલો બળી રહ્યો છે. એ વાત છે. મનુષ્ય દેહ, માનવ દેહ આપણા ભારતમાં પુનર્જન્મની માન્યતા આપણે રાખવી નથી પડતી, સહેજે રહે છે આપણને. તે જો પુનર્જન્મ છે એવું સિદ્ધાંતિકપણે પાકા સિદ્ધાંતની સમજતી રહેતી હોય તો વાત બહુ ન્યારી છે. તો ઘણી મોટી પ્રગતિવાળું એ પુણ્યયોગ કહેવાય. પણ એવું નથી. એ તો જન્મની ગળથૂતીની છે, જન્મની ગળથૂતીની. એ તો આદિવાસીને હોઈ શકે, અભણને હોઈ શકે, ભણેલાને હોઈ શકે, કોઈને પણ હોઈ શકે. પરંતુ જેમ ભણતર ઓછું ને ગણતર વધારે, તેમ એ પુનર્જન્મનો યોગ જન્મથી પ્રાપ્ત ભારત દેશમાં એ સામાન્ય બુદ્ધિ તરીકે બહુ સુંદર રીતે હોય એટલા પ્રમાણમાં. એટલા માટે આદિવાસીઓને, જંગલવાસીઓને, ગામવાસીઓને, ખેડૂતોને, આ વર્ગને બધાને કુદરતને, કુદરતના પરિબળો, એના પરિમાણોના પરિણામોના ફેરફારોના બધું જ, જેવી રીતે પ્રાણીઓને, જંતુઓને અને જંતુ સૃષ્ટિને એમના લેવલે ખબર પડે છે. અરે ત્યાં સુધી કે આ મુખ વૃક્ષ સૃષ્ટિ, ત્યાં આગળ પણ એટલો ફેર પડી જાય છે. પરંતુ આ બે ઇન્દ્રિયથી આગળની સૃષ્ટિની વાત જુદી છે. અને ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય અસંગની, એ તો વાત ન્યારી છે. તો આ તો સંઘની, અને તે પછી ભારત દેશમાં જન્મી. શાંતિલાલ બોલો સાહેબ. આમાં ઊભું મૂકો, ઊભું આખું આમ મૂકો, ઊભું મૂકો આમ. તો એ સહજ યોગ, એ મનુષ્યદેવ, માનવદેવ પુનર્જન્મ વિકાસના પરિણામોમાં એ ચરમ શ્રેણી છે સાહેબ. શું કહ્યું? માનવ દેહના જીવનની ચરમ શ્રેણી છે મહેતા સાહેબ, ચરમ શ્રેણી. હા, મનુષ્યના દેહ રૂપે જીવન જીવાતું જાય એની એ ચરમ શ્રેણી છે. એ ક્રિયાયોગથી પ્રાપ્ત થતી શ્રેણી નથી, પરંતુ દશાથી પ્રાપ્ત એ શ્રેણી છે. પૌદ્ગલિક શરીરમાં, પૂતગલ શરીરમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યના અને એની ભાવના, અને એ ભાવનાનું સૈદ્ધાંતિકપણે પરિપાલનની વાત તો બહુ જુદી છે, ઘણી જુદી વાત છે. પરંતુ આ વસમા કાળમાં દાદા ભગવાનને આપણે બધા ભેગા થયા. આપણે એક દિવસના અત્રે આગળ વાત થઈ ગઈ તેમ આપણે ઘણા સારા માર્કે પાસ થઈ લેવા દાદાને મળ્યા. બિહારીઆનંદજી કે છે એમ. બિહારીઆનંદજી તો તમે તો હવે એવું નહોતું, તમે હે તમે તો 50% લાયા હતા. હું આપ તો પુત્રો નહીં મહેતા સાહેબ.
બીકોમમાં 44 શાંતિલાલજી સમજાય છે? તો પણ એમના હાથમાં આ બીજ એમને ત્યાં પડે છે. એ કરુણાના અવતાર હોય ત્યારે આ બને, અને કૃપા યોગ અને આપણો પુણ્યનો આવો પરમ પુણ્યનો યોગ હોય ત્યારે કંઈ આપણે લઈને આવ્યા નથી, પણ એ યોગ બની ગયો છે, એવું બીજ પડી ગયું છે, એનું આ પરિણામ આવી ગયું છે. કે આપણી સમજણથી પડ્યું કે બધું વાત બાજુએ રાખો આપણે, પરંતુ એમાં કૃપા તો છે જ. એમાં એ કૃપાનું જ ફળ છે આ. નહીં તો એ કૃપાનું ફળ ના હોય તો યોગ ના આવે. મહેતા સાહેબ સમજાયું ને? આજે પણ આપણે જે સંત પુરુષો કા જે આપણે ભક્તિ પૂજાના બધા આરાધનાઓ ભઈએ એમાં એ આગળ એનું કંઈક તો હોય છે જ, કંઈક એનું કનેક્શન હોય છે, કંઈક હિસાબ હોય છે, ગપ્પા નથી હોતા. આપણે આજે જીવન ગમે તે પ્રકારે આપણને જેવું પણ લાગે તેવું, પણ એ ગપ્પું તો છે જ નહીં. કારણ કે આપણા હિસાબનું છે, આપણે હિસાબથી ને આપણે હિસાબે પૂરા હિસાબથી લાયેલા છીએ, પૂરા હિસાબથી. આ દાદા ભગવાને અદ્ભુત સમજ ખુલ્લી કરી આ કાળમાં મનુષ્યોને ધર્મના બધા સમજણોના સારરૂપે. બોલો, મનથી અંતરવાચા બાહ્ય વાચાથી અને અંતઃકરણ બાહ્યકરણથી સંપૂર્ણ કાયા યોગથી ત્રિયોગે કરીને કરવા પણ અને અનુમોદવા પણ. આનાથી બીજું કશું આગળ છે જ નહીં. આખું વિશ્વ, પરંતુ એ વિશ્વમાં હું છું ત્યારે જન્મથી કુદરતીપણે જન્મ થયેલો કુદરતીપણે હોય છે, પણ પછી જન્મથી કર્મના પ્રભાવને કારણે અને કર્મફળની અસરોમાં જે રીતે જેવા સંસ્કાર અને સંસ્કારના બીજ અને બીજના ગુણ પ્રમાણે પ્રકૃતિના 3 પ્રમુખ ગુણો એ પ્રમાણે અને શરીરથી એ વાત પિત્તને કફને કારણે સત્વ રજસ અને તમસ એ 3 પ્રકારે પ્રકૃતિ એમાં પછી અટવાતા જાય છીએ. પણ એમાં હું તો રહ્યા જ કરે, હું છૂટક્યો ના પામે. એને હુંને છૂટવું બહુ મજાનું છે. લાલાજી ક્યાં બોલતે હો? હુંથી આપણને છોડાયા. આપણે હિસાબથી ચિત્રીને લાયા, એમાંય પાછું નવું ચિત્રામણ ઊભું કરનારા એવા આપણે એ ચિતારા રૂપી મૂળ એમાં કહ્યું બંધ કરા તારું ચિતરવાનું. તે બધું જ આપણે બધું જ જૂટવી લીધું, મનથી, વાણીથી ને કાયાથી. ના સાચું કોને આવે પાછું કહે બધું લે છે. મન ના સાંભળ્યું. એક અહીંયા રાખો, એક આ બાજુ રાખો, આ બાજુ 3 હોય તો રાખી મૂકો, નહીં મળે એક્સ્ટ્રા. અહીંયા કાપી રાખો, ફેરવ્યા કરજો. હા, કેવું ના પડે. તમને આપ્યું છે ફેરવવા માટેનું વધારે લાંબુ. ચોક્કસ દાદા. ના ના, સાચું નથી બોલતા. 100%. જય. હા હા, ના સાચું કોને આવે? મેં તો સાચું કહેતા હશે. હા, એ આપણા હું મનમાં કેટલા ખૂણે ખાતરે ભરાઈ ગયેલું તેમ જ છોડાયા. અંતરવાચા બાહ્ય વાચા બે રીતે છોડાયા છે, અંતઃકરણથી બાહ્યકરણથી બે રીતે છોડાયા છે. એટલે મૂળ મનના લેવલે મુક્ત કરાઈ અને વાણીને કાયાના બે લેવલે મુક્ત કરાયા. મનનું લેવલ જે આપણું રઝળતું હું એ રઝળપાટમાંથી છોડાયા, અને વાણી અને કાયાનું એમાં અટવાઈ પડેલું હું એ કર્મફળના ચક્રામાં ભટકતું અને એમાં નવો હિસાબ ચિતરતું. તે નવો હિસાબ ચિતરવાના બંધ કરે અને ચિતારાઓ અને નવું આર્કિટેક્ચર બધું જ બંધ થઈ જાય. એનું શું વાત કરો છો સાહેબ?
અને હવે હું તને નવી સલેટ, નવી પેન, નવું લખવાનું, નવી સહી, બધું નવું આપું છું, કરતું. પણ જ્ઞાનમાં કશું હું જાણતો નથી એવું રાખજે તું. કક્કો બારાખડી તને આવડે છે એવું રાખીશ નહીં. પણ કવિ રસ્તો બોલવા લાગ્યા, ગાવા લાગ્યા. ત્યારે એ પદ બોલી નાખો એટલે હું જરાક આને ન્યાય આપું થોડો, પછી આપણે કરીએ, ચલાવીએ આગળ. શાહી ફૂટી ગઈ અને દાદા કહે છે મારી શાહી વાપરો, મારી કલમ વાપરો, મારો કાગજ, અને હું લખનારો, તમે લૈયા. લૈયા નહીં, તમે બધું મારે કરવાનું, તમારે કશું કરવાનું શું છે? જો મહેતા સાહેબ એવું જ કર્યું ને, બોલો. તો પુલી રણજીત ખુશ થઈ ગયા. હા, સારું કર્યું. હવે એસએમજી બહુ ભારે આવ્યું હશે પાછું, પછી લઈએ. હા, એટલે હવે આવો સાહેબ, ખુરશી છે કે? તો આવી રીતે લખીને મોકલે ને તો સત્સંગ સારો થાય. ખુરશી ક્યાં મૂકી? આ બસ મૂકો, બેસો. સત્સંગ સરખી વ્યવસ્થિત રીતે થાય તરત જ. અમારે એસએમ જો તરત જ આપી દે છે ને ખ્યાલ આવી જાય એમને એવું. એટલે આગળથી એના માટે આપણો સ્વાધ્યાય હોય ત્યાર પછી એમ કંઈ નથી લગ આપણે તૈયારી કરીને જ આવેલા આવીએ એટલે 2 ચીઠીઓ કાપી લો, એને કોઈ વાંધો ના હોય. અહીંયા આ સત્સંગ એવો સુંદર સત્સંગ છે અને આ બધી સત્સંગને પરમ સત્સંગની સભા એવી સુંદર રીતે ચાલે છે કે અહીંયા આગળ ના શબ્દો તો છે જ નહીં મહેતા સાહેબ, કોઈ રીતે નથી, કોઈને માટે નથી. વિતરાગોની સભામાં એ હોઈ શકે જ નહીં. આપણે અહીંયા દાવા સ્વરૂપ વિતરાગને વિતરાગોની સભાનો સત્સંગ એવી રીતે વાત નથી કરતા, પરંતુ દ્રષ્ટિ અને દ્રષ્ટિયુક્ત એવા દશાયુક્ત મહાત્માઓને એમની હાજરી છે અને આવા સુંદર આપતપુત્રો છે દાદા ભગવાન. સમજાયું ને? એટલે એ સમજવા જેવું છે. શું સમજાય છે? એટલે હા, ઓ જો આ છેક અમેરિકાથી પ્રશ્ન આવે છે, લઈએ આપણે. આ સુરેશ પટેલ આપણને જેમના અમારા બધા પુસ્તકો આપ્યા છે, 5 આજ્ઞાધર્મના પુસ્તક મળ્યા, 4 કે એવા મળ્યા ને એ બધું છે એમનું. બોલો જય સચ્ચિદાનંદ. આ બોલો ચલો. ધીમે ધીમે બોલજો. અહીંયા મહાત્માઓ બધા સભા ભરાઈ છે અને તમને સચ્ચિદાનંદ પાઠવે છે. બોલો પહોંચ્યું? તો સુરેશભાઈ પૂછ્યા છે મહાત્માઓ કે આપણે સમેત શિખરજીની યાત્રાએ ગયા હતા અને સમેત શિખરજીથી પાછા ફરતા રુજુ વાલિકા નદી કિનારે હતા. ભગવાનને કેવું જ્ઞાન થયું જગ્યા પર, ત્યારે અમારાથી સહેજ એક વાણી સરી ગયેલી તેની વાત કરે છે. બોલો. ભેદ. હા, તો હવે વાત કરીએ. તો તે વખત અમારાથી મહેતા સાહેબ અને બધા મહાત્માઓ આપણને આપતા પુત્રો આ વાત એવી રીતે નીકળી ગઈ હતી કે થોડા અમેરિકાના મહાત્માઓ ઘણા હતા. આપણા જાત્રા તો ઘણી મોટી હતી, પરંતુ ત્યાં બધા ભેગા થયા થોડુંક અમારે એ સત્સંગ નીકળી ગયો હતો. તેમાં સહેજ આ વાણી નીકળી હતી કે અમેરિકામાં આપણા મહાત્માઓ છે, બધા તે જ હતા, બધા મારી આગળ પાછળ તે બધા મહાત્માઓ અમેરિકાના બહુ પુણ્યશાળી મહાત્માઓ છે. અમેરિકા જવાનું મળ્યું છે કે પુણ્ય વગર ના મળે.
અને બૌદ્ધિક ક્ષેત્ર પણ સારું એવું ઊંચું હોય નહીં તો ગમે તેમ નથી મળતું. કાં તો મહેનત કરવી પડે છે, કાં તો બુદ્ધિના ક્ષેત્ર સાથે જવું પડે છે. મહેનત કરે તે તો જેમ એમ મળતું નથી. એનો કંઈ યોગ હોય ને એવો હોય તો આવી જાય તો જ, નહીં તો નહીં. એટલે એ અમેરિકાના આપણા મહાત્માઓ દાદા ભગવાનને અને એમને પોષવા માટે દાદા 5 વખત અમેરિકા ગયા. 82 થી 87 સુધી, 86 સુધી, 87 સુધી, અને 88 થી અમારા કોઈ દર્શનમાં જરા પણ અમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે અમારે જવાના યોગ આવશે. અને અમને અંદર પરમાણુ હાલતા નહોતા મહેતા સાહેબ. અને સુરતના મંદિર ઉપર બધા ભેગા થયા હતા તરત જ તે જ વખતે. અને વસંતભાઈથી અમને કહેવાયું ને આ થયું. મેં કહું મને બહુ એમને કર્યું, ગોઠવ્યું. અમે બધું કરી દઈએ વ્યવસ્થા. આપ બોલશું? ના કહેશું, અપાવો. એટલે યોગાનુયોગ બન્યું હતું. તે અમને શીખવાડનાર અને અમે બંને ગયા. વ્યવહાર શીખવાડનાર, જેમનાથી વ્યવહાર ઘણો શીખવાનો મળ્યો છે. ગયા અને બધું થયું. પણ તે ઘણું બધું બન્યું, જોયું, અને આજ સુધી એ બન્યા કરે છે. 22-23 વર્ષના બાળામાં આવ્યા. એમાં આ વાક્ય નીકળ્યું સુરેશભાઈ કે અમેરિકાના મહાત્માઓ આપણા દાદા જેમના પોષાયાના આપતા પુત્રોને કહું, શાહ સાહેબને કહું, તમે જજો, પોષજો. અને પછી બધા પોષણ તો બધાથી ઘણું થયું છે અને થયા કરે. હવે દરેકને આ બધું કેવું છે સત્સંગ, કે દાદાએ ખાસ ચેતવણી સ્વરૂપ કહેલું કે સત્સંગ એ કરવાની ક્રિયા નથી. શાંતિભાઈ શું કહ્યું માતા સાહેબ? પરંતુ સત્સંગ આપણા આજ્ઞા ધર્મપણે હોવાપણાના નૈમિત્તિકપણે નિમિત્તથી આપણા હોવાપણાનું જે કંઈ આપણું ઠર્યું હોય તેનો લાભ બધાને મળે. અને જેમને જે ઠર્યું હોય એનાથી આપણે પામીએ. અરસપરસનું છે એ તો. એટલે આપણા ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈ સતત કહેતા કે સત્સંગ એ સ્વાધ્યાયોની સભા છે. શું કહ્યું? હા. અને કેવળ જ્ઞાન થતા સુધી સ્વાધ્યાય જ છે. બોલો. હવે સ્વાધ્યાય શબ્દ તો આમ બહુ નાનો લાગે છે આપણને. ઘણી વખત વ્યવહારમાં બહુ જેટલો આ બધા શબ્દો આત્માના શુદ્ધ પરિમાણોમાં જાય છે એ બધા વ્યવહારમાં છે. હોય કે ના હોય, આત્માની હાજરીમાં છે બધું ઊભું થયેલું છે. આ વાત છે. એટલે કહ્યું કે અમેરિકાના મહાત્માઓ દાદાને મલેદા દાદાથી પોષેલા તે આજ્ઞા ધર્મ સાથે ને મહાત્માની દશાએ તે કરીને છે. તે કર્મ ફળના યોગે કરીને તો છે જ. દ્રવ્ય કર્મો ને નો કર્મો છતાં પણ સાથે સાથે એ કર્મભૂમિમાંથી એમને ઉદય પ્રમાણથી ભોગભૂમિ ક્ષેત્રમાં જવાનું થયું છે. અમેરિકાના ક્ષેત્રે જવાનું થયું છે. ત્યાં આગળ ભોગભૂમિ ક્ષેત્રમાં જે જીવોને કે ભોગ અને ભોગ સિવાય બીજું કાંઈ નથી, મનથી વાણીને કાયાથી, એવા સંયોગોમાં એમને આ રીતે આજ્ઞા ધર્મથી દશાથી મહાત્માની હોવું એ દાદાની અદ્ભુત કૃપા સિવાય અને એમના અદ્ભુત પ્રમાણપણ સિવાય ના બની શકે. બહુ જ એમનું એટલું બધું પોષણ કર્યું છે જબરજસ્ત. એનાથી આ પોષાઈ ગયેલા છે. એક ઉત્તમ બીજનું બીજારોપણ તો થઈ ગયું છે, પણ એનો ઉત્તમ એ બીજને પોષી અને એ બીજમાંથી પોતે બીજના સ્વભાવે કરીને પ્રત્યક્ષ થાય
એ બીજના ગુણોએ કરીને બધું આખું એનું બીજનું ફલીકરણ થાય. એ પોષક આપનારની કિંમત છે, બહુ મોટી કિંમત છે. તો બીજની કિંમત નહીં, આ વાત થઈ. એટલે ત્યાં આગળ સહેજે વાત નીકળી ગઈ હતી કે આપણા અમેરિકાના મહાત્માઓ છે તે કર્મ યોગ્ય તો છે જ. કર્મયોગની કર્મભૂમિમાંથી ભોગભૂમિમાં ગયેલા ભોગભૂમિના વાતાવરણમાં છે, અને છતાં એ કર્મભૂમિના મહાત્માઓ છે ભોગભૂમિમાં. આ એક આશ્ચર્ય બનેલું છે સાહેબ. આ એક અમેરિકાની વાત નથી કરતા, યુરોપના બધે જ્યાં જુઓ તો જ્યાં બધા અહીંથી ભારત છોડીને ગયેલા બધાના કહેવાય મહેતા સાહેબ. સમજાયું? એની સરહદો છોડે કે આ વાત છે, સમજાય છે? હા. તો એમાં એ પૂછે છે એમને કે આ વાત નીકળી હતી તે આ બે વસ્તુ સાથે કહીએ સમજાયું નહીં. હવે એ મહાત્માઓને તો એટલા બધાને રહે છે ખરું, દાદાને મળેલા ના મળ્યા હોય, પાછળથી બીજા સંજોગો કરીને જે રીતે હોય અને જેમને જે સમજણ જે રીતે હોય તે રીતે, પણ બધા મળેલા અને પાછળથી સાંભળીને અક્રમ વિજ્ઞાન, માર્ગ જ્ઞાન, આ બધું જ. અને માને અમે આજ્ઞાધર્મથી આ બધું સાચું, પરંતુ એમાં પોતે આ ભોગભૂમિમાં એ કર્મભૂમિના ભઠ્ઠીના અગ્નિના શેકાવાથી છે એ ઠંડકમાં એ જોવું પડશે. એ સાંભળે છે કે નહીં? ઓલી તમે પેલી અહીંયા ઓલી બેઠી છે ને કહું છું, અહીંયા સત્સંગમાં બેઠી છે અમેરિકાની એક, અને કોઈ બેઠા અહીંયા હશે બધા, અને ઓલાય બેઠા હશે. અને સુરેશભાઈ તમને બધાને તો અમારી આ વાત કહેજો બધાને કે ત્યાં ઠંડક છે કે ભારતની ભઠ્ઠીની ઠંડક છે કે ત્યાંની આવી ઠંડકની ભઠ્ઠીની ગરમી છે? એ મને કહેજો. એ બેનો ભેદ ખોરી કાઢે જરાક. મહેતા સાહેબ શું કહો છો આપ? ખરું કે નહીં સાહેબ? એ આ તમારું જ્ઞાન જો દાદાથી પોષેલા છો બરોબર, અને પ્રેમ છે તમારી પાસે, તો તમને ભરમાવશે નહીં. જાઓ, આટલું હું કહેવા માંગુ છું. અહીંયા મહાત્મા પદ છે, બીજું બોલો. આનાથી વધારે શું કરું લાંબુ તો ભૂલચૂક માફ કરજો. કઈથી તમે ક્યાંથી બોલો છો? આ અહીંયા હાજર કોણ છે ત્યાં? સમજી ગયા. હા, પેલા કિરીટને ત્યાં સમજી ગયા. ચાલો, જો રેકોર્ડ થયેલું હોય તમારી પાસે તો ત્યાં શિકાગો વાત કરજો, અને યુથમાં પણ કહેજો, યુથ શિબિરમાં. ચાલો, જય સચ્ચિદાનંદ. અમને જય સચ્ચિદાનંદ. મહેતા સાહેબ છોડતા નથી આ. હા, રસિકભાઈના સાડુ, સુરેશ પટેલ. હે, ખરા. એટલે આપણે આ બે, એક પ્રીતિબેનની છે અને બીજી કોની કઈ માધવીબેન ની છે. એટલે એમના ભાઈઓ કે છે અમારી સાહેબ જેવી જ છે. હા, લખ્યું છે ખરું. તો પ્રીતિબેનની પેલું લઈએ.
નમો વિતરાગાય દાદા ભગવાન પરમાત્મને નમો નહાય. પ્રવર્તમાન જ્ઞાની પુરુષને નમો. પ્રીતિના ભેદભાવ નમસ્કાર. આ સૂત્ર છે કે બોલવામાં સિંગલ ગુનો ને ન બોલવામાં ડબલ ગુનો. એના પર ઘણીવાર સત્સંગ થયો છે અને જ્યારે સત્સંગ થાય છે ત્યારે એવું લાગે છે કે સમજાઈ ગયું છે, પણ જ્યારે મનન મંથન કરું છું ત્યારે સિદ્ધાંત હણાતો હોય ત્યારે ન બોલવાના ડબલ ગુનામાં ન આવવું એવું સમજીને જે કંઈ બોલું છું એ ખરેખર સિદ્ધાંતને અનુલક્ષીને બોલી કે પછી મારા વ્યૂ પોઈન્ટના આધારે બોલી. એ જે પાતળી ભેદરેખા છે તેમાં જે કન્ફ્યુઝન છે તે વિશે ફોડ પાડવા વિનંતી. આમાં આ બેની ભેદરેખા બહુ સૂક્ષ્મ છે. બોલવું એ સિંગલ ગુનો છે, એ વ્યવહાર દ્રષ્ટિથી હું પ્રીતિ છું. એમાં વ્યવહાર દ્રષ્ટિથી હું પ્રીતિ છું, એમાં 100% વ્યવહાર દ્રષ્ટિથી પ્રીતિ મન વાણીને કયા સ્વરૂપે થઈ જવા માટે ત્યાં આગળ જાગૃતિ ખુલ્લી થાય એના માટે છે. ખ્યાલ રાખજે. એના સારા આયુષ્ય કર્મ દરમિયાન પ્રીતિબેનની બાહ્ય વાચા રેકોર્ડ સ્વરૂપે જે હિસાબી હશે એ હિસાબીમાં રેકોર્ડ સ્વરૂપે નીકળવાની હશે, નીકળી જ જશે. પરંતુ એનાથી મુક્તિ પામી અને તમે તમારા સ્વપદમાં બેઠા છો. એ સ્વપદે કરીને સ્વકેન્દ્રીયતા કરીને તમે એ બોલાતી વાણી હિસાબની હોય ને છૂટકો ના થાય એવું બોલાઈ જશે. તમારે ઘણું છે એને રોકવી હશે તોય નહીં રોકાય એવી વાણી, બોલવાની વાણી એ તમારે આજ્ઞાધર્મમાં જેમ જેમ તમને સમજાતું જતું જશે આ વિજ્ઞાન બે દ્રષ્ટિનું કે વ્યવહાર દ્રષ્ટિથી જ હું પ્રીતિ છું હવે અને વ્યવહાર દ્રષ્ટિથી જ હું શુદ્ધ આત્મા છું. બંને જ જે છે તે 100% વાળા જ છે અને એ આજ્ઞા ધર્મથી, ત્યારે જ મારો આજ્ઞા ધર્મ એના 100% પ્રમાણે જેમ થાય તેમ રહ્યા કરે. પછી એ બે દ્રષ્ટિ રહેવાની જરૂર નથી તમારે. મહાવીર ભગવાનના સમયમાં ગણધર ભગવંતોને દીક્ષા આપવામાં આવે છે. અગર તો તે વખતનું દીક્ષા વિતરાગોની હાજરીમાં, ભગવાનની હાજરીમાં, ત્યારે આ દ્રષ્ટિ આપવામાં આવતી આજ્ઞા એવી નહીં, એમને જુદી રીતનું હોય છે. આજ્ઞા જરૂર હોય પણ આખું બધે જ એટલે કાળ સમજાય છે. એટલે આ કાળમાં આ 5મા આરામાં જ્ઞાની પુરુષથી આપણે આવી પરિસ્થિતિમાં મન વાણીને કાયાનું ઠેકાણા વગરનું, ઠામ ઠેકાણા વગરનું છે. એમાં આપણે ગમે તે સંસ્કારથી, ગમે તે સંજોગોમાં, ગમે તે કર્મયોગ અને કર્મફળ યોગે આપણે જન્મમાં હોઈએ છતાં પણ જ્ઞાન પામવાના સંજોગો આ પંચમકાળના કળિયુગના છે. એટલા માટે આ આજ્ઞા ધર્મ એ એટલું કુદરતી રીતે દાદા ભગવાનને જે 11મું આશ્ચર્ય અક્રમ વિજ્ઞાનનું પ્રગટ થયું એવું જ આ આજ્ઞા ધર્મ એ કુદરતી રીતે નીકળી ગયેલો છે. સમજાય છે? ચંદ્રકાંતભાઈને 62માં જ્ઞાન આપ્યું અને તે 3-4 જ હતા, 5 અને પછી તરત જ અમને 63માં મળે છે. ત્યારે પણ અમને કંઈ આજ્ઞા એટલે કેવી રીતે અમુક આવી રીતે જ કહેલી છે. તે વખતે કશું હતું જ નહીં ગોઠવણી. શરૂઆત જ હતી એ તો એકદમ શરૂઆત અમારા બધા અમારા માટે. અને પછી 1-2 જણ આવ્યા બસ. સમજાય છે? એટલે આ આજના શબ્દો કરીને જે આજ્ઞા છે એ વસ્તુ જુદી છે. પાછળથી ગોઠવીને શબ્દોથી ગોઠવેલી છે. દાદાની વાણીમાં સહજ સ્વરૂપે નીકળી છે. અમને તો એમના અક્ષરમાં, હસ્તાક્ષરમાં લખીને આપેલી છે. મને લાગે છે મહેતા સાહેબ તમે જોયું હશે. બધાને અક્રમ વિજ્ઞાનમાં કુદરતી હમણાં પાસે આવેલી એમની પાસેથી કંઈક ચાલી ગઈ, કેવી રીતે કહ્યું મને ખબર નહીં. મને ખબર નહીં કે આમની પાસે છે. કંઈથી શોધી કાઢ્યું એમને. મારું છાનું બધું જ અરે બધું છાનું હંગરી નાખેલું. મને ખબર જ ના પડે શું છે.
પણ આજે આપણે માગીએ કશું હાલતા નથી. હે મૂકો ને. હે લઈએ. એટલે આ આજ્ઞા ધર્મથી બે દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ, આ ભાવમાં તો થાય એવું 100% નથી. એટલે ક્ષાયક છે એટલે ક્ષાયકતા રહી શકે તો જ ઘણી છે. ક્ષાયકતા એટલે નિશંકતા. એટલે નિશંકતાએ કરીને નિર્ણય નિશ્ચયથી કેવળનું શુદ્ધાત્મા છે પર પ્રાપ્ત થયું છે. એ નિર્ણય નિશ્ચયથી હું રહું છું એવું બહુ થઈ ગયું. શું કહ્યું? કોણ રામમોહનભાઈ દેખાય છે? હે એવા દેખાય છે એ ટાઈપ. અચ્છા, એ તો મેં કોઈ નીકળી ગયા. તો આવું છે, સમજાય છે? આ બહુ સમજવા જેવું છે. આ વિધિ તો બહુ પછી ઘણી ખેતસીભાઈ આવ્યા પછી આવી. એ તો અમે ચંદ્રકાંતભાઈ બોલ્યા, ચંદ્રકાંતભાઈ ટૂંકામ થઈ જતી. પેલા સુભાષભાઈ હતો એ ટૂંકામ બોલી જાય શ્રીમદના લાઈન ઉપર. અમારી વિધિ થોડીક લંબાઈ જાય, 20-25 મિનિટ ચાલતી હતી. અમને લખી નાખેલી બધી ઘણી. મને કશું ખબર નહીં, કક્કો બારાખડી કશી જ નહીં. તે શરૂ એવા કોઈ જૈન ભાઈઓ પછી તો આવવા મળ્યા ને, અરે અદ્ભુત, આ શું વાત! મને ખબર નહીં કશાને અદ્ભુત કહે છે, શું કહે છે ખબર ના પડે. આ નિશ્ચય પ્રાપ્ત થયો છે. નિશ્ચય પ્રાપ્ત થયા પછી રહેલા શેષ વ્યવહારમાં હવે મારે એ વ્યવહાર કેવી રીતે 100% કરીને વ્યવહાર સ્વરૂપ થઈ જાય કે જેથી એ વ્યવહારમાં આવે હું પણ તો હજુ રહ્યા કરવાનું જતું નહીં રહે. ક્યાં જશે હું પણ? એ નિશ્ચય આખો વ્યવહારમાં આવે છે. પણ એ નિશ્ચય લક્ષી છે. કયો? આ વાત બહુ પાકા તમે સમજી લેજો. અહીંયા આગળ આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ અહીંયા આવે છે. એટલે મૂળ નિશ્ચય પ્રાપ્ત કર્યા પછી વ્યવહાર ગૌણ તો નથી થઈ શકતો, પણ વ્યવહારને આધારે આ નિશ્ચય રહેલો છે. એ વ્યવહાર પણ આપણે બધી જ રીતે આપણને નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ એક એક વ્યવહારથી આપણા જ અવસ્થાએ મળ્યા કરે ત્યાં સુધી આપણે રહેવું પડે. વ્યવહારો પ્રીતિબેનના મન વાણીને કાયાના, તો તમને એમ ના લાગવું જોઈએ કે અનુલક્ષીને બોલી કે નહીં ને શું. નામ જય તમારા અંદર એમ બોલી એમ રહે ખરું, પણ નિશ્ચય લક્ષી બોલવાનું છે. બોલી ખરે પણ પુરુષ ભાવે મારાથી બોલાયું કે નહીં એવું રહેવું જોઈએ. એટલે બે બાજુ રહી અને વચમાં રહી જઈએ આપણે, એટલે જલી ના જઈએ. શું કહ્યું? શું થાય તારે? નિશ્ચયમાં તો જલાયેલા છીએ જ આપણે, એ કંઈ ગયો નથી. પણ નિશ્ચયનો પક્ષ લેવાનો છે. નિશ્ચય લક્ષી છે ને. શું કહ્યું? પણ બોલાયું નથી એ સાથી કે નિશ્ચયથી આપણે નિશ્ચય સ્વરૂપે છીએ એટલે વાણીથી મુક્ત થયા. આ વાત થયું. એટલે બધા વ્યવહારમાં બોલ્યો કે બોલી એમાં બેમાંથી છૂટી જઈએ. એટલે એ કંઈ આપણી પર ચડી ના બેહે. કૃપાળુ એને કહેતા કશું નથી બરકત, શું ગભરાવ છો, કહીએ છૂટી જાય. અબે કરીને બૂમ પાડીને આગળ નથી કહેતો. મારા બુકાડીમાં જ ના આવ્યા હતા પાછા. અમારે જાનમાં જઈએ છીએ બધા લૂંટવા આવેલા. લે તે દાદાએ કહ્યું એટલે બરોબર આજ્ઞા ધરમથી રહેજો. તો આડું પકડી રાખ્યું.
ગબડી પડ્યા બિચાર. સારા હસો જો હે આડઈનું આડું પકડ કેટલી પ્રકારની છે બિહારી આટલી જ અંદર એને પાછળ લાગી જ જવું પડે આપણે અંદર. એટલે જેમ જેમ એનાથી આપણે અંદરથી જેમ છૂટા છીએ ને તો આપણને હળવાશ લાગશે. તમને જુઓ તમે પછી ડૉક્ટરને પૂછજો હું ખોટું કહેતો હોય. જો સાચું બોલજે. હા સાચું કહે છે. મારું ખોટું હોય તો તરત જ કહી દેવાનું. ના તદ્દન સાચું. અંદરથી હળવાશ લાગે. તને શા પરથી ખબર પડે? એવો હવાજ આવે? હા. તને આયલો કોઈ દળ થોડો? હા. લે સમજાય છે? વાણી ટેપ રેકોર્ડ છે. આ બોલાતી વાણી માટે કહેલું છે. એટલે વાણી સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે એમ બોલીને છૂટી ના જઈએ. વ્યવસ્થિત કરતા કે ના છૂટાય તો કોઈનાથી. એ વાણી સંયમિત થઈ શકે છે. નહીં તો જાગૃતિ કૃષ્ણ પ્રમાણનું ઠેકાણા જ નહીં પડે. એ વાણીમાં જ આમ ગરબડ ગોટારા થશે તો શું કહ્યું? વાણી સંયમિત થઈ શકે છે. હા, એ વાણી ગમે તેવી બારવટિયા જેવી નીકળે તો પણ એ મુક્ત બહુ સુંદર નીકળી શકે સંયમિતપણે. બોલો શું લાગે છે તમને? કહો સાચું કહ્યું. હું પણ હું બોલ્યો શું? તમે વિચાર હું શું બોલ્યો કંઈ ખ્યાલ તો કરો. સમજે? સંયમિત ગાળાગાળી થાય તો પણ તમને લાગે કે ગાળાગાળી પણ એવું ના કરતો હોય. લો તમને કેમ સમજણ પડશે? શું હશો છો? લે સમજણ પાડો કે છે. તમે સમાજના સંયમથી રહેવા જાઓ છો એટલે એ રીતે. ના એ નહીં, એ સંયમ ના કહેવાય. સંયમ પરિણામ ઉપજાવે. એવા સંયમ પરિણામ ઉપજે તારે જ એ થઈ શકે છે. પછી બિહારી આનંદજી ગમે તેવા હોય ને એની લાલ ચોર આંખો થાય તો કોઈને બાળે નહીં, ઝાડે નહીં, કશું ના કરે. જોજો ને તમે. પણ તમે લાલ ચોર થવા જ ક્યાં દોશ? લો મહેતા સાહેબ જરાય કોઈને ડરાવતા નથી. એમને કોઈ ગોદો મારીએ તો એટલે ભાઈ શું ગમે બે જવાદન પેલા આવું કર્યા કરે છે. તમે કહેતા નથી કશું. સમજાય છે મારી વાત? આ વાત કહું છું હું સંયમને. આ પુલીલાલજીને કહું શું કહું તારે શું કરે છે? આવરી કહેત પાછા પછી જુદી રીતે કઈ ના કહેવા છે. એવું ના ચાલે સાહેબ. આ દિગંબર રીતે વાત કરવા જાય છે એમ ના ચાલે. મંજુ આવી છે કે એને નથી લાવતા. આવું છે. સમજી ગઈ? આ વાણી પર સંયમ આવવો ત્યારે જ. વાણી એ ટેપ રેકોર્ડ છે તો સમજણમાં ફીટ થવું પડશે. આ તો પ્રગતિને આપણે જાગૃતિની બધી વાતો કરીએ. જાગૃતિ કોને કહેવાય? એના ઈકડા અને મંડાવા બહુ જીવતી વાતો નથી, બહુ મોટી વાતો છે. આપણે ત્યાગની વાતો કરી. આખું જગતને આખું ભારત જે સ્થૂળમાં પડેલું છે ત્રણ રીતે, અને આપણે મહાત્માઓનો સૂક્ષ્મ પ્રવેશ તે સૂક્ષ્મમાં કેમનું પણ એ કેવું સૂક્ષ્મ? સ્થૂળ સૂક્ષ્મ કેવું? એ વાણી માટે કહ્યું, વાણી રેકોર્ડ માટે. વાણી બોલાતી વાણી સ્થૂળ છે કારણ કે રેકોર્ડ થઈ શકે છે પણ પકડી નથી શકાતી. અને છતાં બધા જલાઈ જાય છે, પકડાઈ જાય છે ને એમાં અટવાઈ જાય છે. બેન તમને શું લાગે છે? સાચું કોને? ત્યાં સંયમ નહીં સમજાયું? હા પણ ક્યારે પસ્તું જાય તેમ તેમ. હા એકદમ ઉચારા નહીં મારવાના. શું ઝેર છે એવું ઝેર જાણવા માટે ઝેરનો પ્રયોગ ના કરાય. એટલે જ્ઞાની કહે કરવું એ જ આપણા હિતમાં છે. આ અર્થમાં કહેલું. કારણ કે અનુભવ સિદ્ધ છે. સમજાયું ને?
એ સિવાય તો અજાણી ભૂમિ, અજાણ્યું પાણી, અજાણ્યું જંગલ અને અજાણ્યું ફળ, એમાં ક્યારે તમે જળી જશો અને તમે નવો અવતાર પામી જશો જોતા ખબર નહીં પડે. ખબર નહીં પડે. મહાત્મા કોઈને છોડે નહીં. એ તો શું મહાત્મામાં શું તમે છોડે? શું ભાઈલીના સંત પુરુષ બોલતા બોલો ને, આપો જ ખોખારીને બોલજો. કોઈને ના છોડે. ભાઈલી જાવ બોલો ને. આ કોઈને ના છોડે. હા, શોભના છે કે નહીં? કઈ છે? દેખાતી જ નહીં. એ તો હમણાં હાવ ઠંડી પડી ગઈ છે. હમણાં કઈ મને જોવામાં જ આવે નહીં. આવું છું દાદા જોડું. ચાલો હવે આપણે માધવીબેનનું લઈએ. આ તારું આવી ગયો સમજીશ? એ તો જાતે ઉતરવું પડશે. વાણી જ મુખ્ય છે. આ મન વાણી ને કાયામાં ફલક્રમ આખું જ શું તારે આખું જગત આ કાયા પાછળ પડ્યું છે. સમજો, સમજાય છે? અને બધા ધર્મોમાં આ રિલેટિવમાં વ્યવહારમાં પણ આખા વર્લ્ડના અને ભારતના એક એક ધર્મ વાણી ઉપર તો પાર વગરનું કહેવાય ગયું છે. પુષ્કળ એટલે કાયા પછી વાણી ઉપર કહેવાય એટલું. તે કઈ આ તો સ્થૂળ વાણીની વાત કરે છે. એનો સૂક્ષ્મ છે એ ક્યાં પકડાય? પછી એને પશ્યંતી ને એવું બધી વાતો ચાલે. પછી વિપશ્યંતી એટલે શીખવાડો. હવે પછી આપતા પુત્રો વિપશ્યતા શીખો એવું શીખવાડે. કેમ? વિપશ્યત પશ્યંતી પછી વિપશ્યત કરાવડે. સમજ્યા? એ તો બધું કરવું તો પડે ને. હવે વટે માર્ગું છે જીવનમાં, જીવન યાત્રામાં ચાલ્યા કરે છે. એ યાત્રાળુ છે એવું કોને ખબર છે? જો શાંતિ બોલે છે એટલું જાણે તો એ ઘણું થઈ ગયું. દાદાનું વક્રમ વિજ્ઞાન તો અદ્ભુત છે સાહેબ. એ વિજ્ઞાનના કેટલી કેટલી ભેદે જણાય એવા છે. આ એક આ મન વાણી કાયાથી આટલું મોટું આ વિશ્વને 6 અબજની વસ્તીવાળું 6 અબજની એમાં એ તો બહુ નાનું પડશે તમને. હું તમને કહી દઉં, હું અનુભૂતિ કહું છું મારા. આજે મને કશું જ મને કંઈ હું કોઈ ચોપડાને કશું જ જોવાનું કશું ખ્યાલ નથી મને. કોઈ ધર્મ અને કોઈનું એનું મારે જાણવાની બહાર નથી ગયું, જોવાની બહાર. એટલે કે મને જ્ઞાન થઈ ગયું છે, હું કહીએ ના શકું. હું દાવો ના કરું ભાઈ. મને હવાદ આવ્યો છે એટલું હું કહું છું તમને. તમે નક્કી કરો કે તમારો હવાદ કડવો છે, કેવો છે, ખાટો છે કે એ તમે રસ મારો નક્કી તમારે કરવાનો. શું કહો બિહારી આનંદજી? સાચું કહો. હે પણ તમને સરસ લાગતું હોય તો હું અંદર નિરસ રહેતો હોય, તમારે અંદરથી એક્સેપ્ટ ના થતું વાંધો નહીં, પણ અંદરથી રાખજો કે સરસ નિરસ છે અમનું. કેમ મારા પર હસો છો? એવું છે. માધવીબેન એ પૂછે છે શ્રેણી નંબર 12 સૂત્ર નંબર 168 અનુભવ જ્ઞાન શ્રેણીમાંથી. કોઈ પણ વસ્તુ હોય, ક્રિયા હોય, તે ઉઘાડું થઈ જાય ને તો એની અસરમાંથી તમે છૂટા થઈ જાઓ. એ કુદરતનો મોટામાં મોટો ગુડ નિયમ છે. કોઈ પણ વસ્તુ હોય, ક્રિયા હોય, તે ઉઘાડું થઈ જાય ને ઓપન, તો એની અસરમાંથી તમે છૂટા થઈ જાઓ. એ કુદરતનો મોટામાં મોટો ગુડ નિયમ છે. અહીંયા સહજપણું છે. અસરમાં એ અસરના ભાગોમાંથી જ નીકળીએ છીએ, બીજું કશું જ નહીં. આજ્ઞા ધર્મ અને આપણી મહાત્માની દશા અને એની પ્રગતિ આખાના સોપાનો આગળ માંડે છે. એ અસરના ભાગમાં મુક્તિમાં માંડે છે, બીજું કશું જ નથી. અને તે કયા તેઓના સ્વભાવના આખું બહુ એટલું વિશાળતા છે એની, એમાં બને છે આ બધું. તેઓની સ્વભાવની વિશાળતા સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ 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 કારણ, એ ત્રણમાં આ પહેલી બે દ્રષ્ટિ જ બહુ કામ કરશે. અને તમને ધર્મ રખાવતા ત્રીજી ચોથી આજ્ઞા એમાં તમને
અદ્ભુત સુંદર રીતે અકર્તા ભાવ સારી રીતે રહ્યા કરશે અને કર્તા ભાવ ક્યારેય પણ વ્યવહાર નિશ્ચય સ્વરૂપ ના થઈ જાય અને બીજાના વ્યવહારો નિશ્ચય સ્વરૂપ ના દેખાય એ રીતે વાણીના વ્યક્ત ઉપર પણ ના આવે ને કશી રીતે આ બધું બની શકે છે. પણ આ બહુ જ એના સોપાન છે. હા, એમાં છરંગો ગમે તેમ ઉછાળા એવું નથી ચાલતું કે બોલવાથી કશું જ થઈ જતું નથી. સમજાયું ને? નિશ્ચય તો ઘણા ને નિશ્ચયથી અમે જોયા છે ઘણા મહાત્માઓને, ખોટું નથી. સમજાયું? પરંતુ આપણે બધા મહાત્માઓમાં દાદાને ખબર છે કે દાદાની ખુમારી મને બહુ ગમે. એ કેફ નથી સાહેબ, પણ મહાત્માઓને જો કેફ સ્વરૂપ થઈ ગયું તો એ ખબર નહીં પડે. અક્રમ વિજ્ઞાન એવું છે. હા, બહુ ચેતવા જેવું છે. ઉર્ધ્વગતિ સ્વભાવથી આપણે નિશ્ચયથી થયા એનું ઉર્ધ્વ પરિણામો છે. સમજાય છે? પરંતુ આ જ્ઞાન મગજ તરફ જાય ને નિશ્ચયમાં થતું જતું જાય બહુ જોખમ છે. સમજાય છે ને? અતિરેક કરી નાખે. અતિરેક કેવા કેવા કરંટ ક્યાં સુધી પહોંચે કશું કહેવાય નહીં. એને પાછળથી કૃપાથી હાજરીમાં દાદાની પછીથી બધું ઘણું બધું એને કંઈક થોડી કમાણી બધી થઈ ગયેલી હોય તે ક્યાંય દાવે લગાડીને આમ તેમ કરી શું થાય ખબર કહેવાય નહીં. આટલા સારા વખતમાં યુધિષ્ઠિર રાજા જેવા કેટલા સમજવાળા અને પાંચેય ભાઈઓમાં છેલ્લા અદ્ભુત સમજવાળા પાંચેયમાં હતા. એ સમજો, અર્જુન એની જોડે ભગવાન સાથે હતા છતાં પણ યુધિષ્ઠિર છતાં એમને ભગવાનની જોડે એટલું બધું સમજ લઈને વાર્તાલાપની જરૂર જ નથી. થયા કરતું રહ્યા કરતું હતું એને કુદરતીના, પણ છતાંય કેવું થાપો ખાય છે. આ વ્યવહારમાં હું પણ કેટલું આપણને ભટમાવે છે. બોલો, આ વ્યવહારમાં હું પણ કેવા કેવા સ્વરૂપોમાં રાખે છે. જબરું. 5000 વર્ષ પહેલા એ મહાવીર ભગવાન છેલ્લા તીર્થંકર ભગવંતો એ ચરમદેહ એવો સુંદર અદ્ભુત હોય છે, છતાં એ છેલ્લા ચરમદેહમાં તીર્થંકર ભગવાનમાં 12.5 વર્ષ શું આવી પડ્યું. શાસ્ત્રોમાં બહુ વર્ણનો છે ના. બોલો, આવું છે બધું. એટલે આ અસરમાંથી છૂટવા પડો બેન, સમજી કે નહીં? એટલે એ સહજતા કુદરતીપણામાંથી એ મોટો ગુડ નિયમ છે. એટલે કુદરતના કાયદા નિયમ જે કહીએ છીએ ને આપણે, બીજું કશું જ નથી. આત્મા સ્વભાવથી સહજ છે અને કુદરત અને કુદરતી સંચાલિત એવું માનવ શરીર, જે માનવ શરીર કુદરતી રચના છે, એ કુદરતી રીતે રચના કરીને કુદરતીપણે જીવાઈ જતું નથી. અહીંયા મોટી વસ્તુ છે. એ 5મા આરાનું લક્ષણ છે, કળિયુગનું લક્ષણ છે. એમાંથી એ ના રહેવાપણાના અસરોમાંથી આપણે છટકતા જઈએ છીએ, બીજું કાંઈ નથી. એ બધું અંદર જ બને છે, અંદરનું જ આખું બહુ મોટી આપણું વિશ્વ છે, બહુ મોટું. એક શ્વાસની ફુરસદ જરા પણ મને રાત શું દાડો શું મળવી જ ના જોઈએ. બોલો, સમજે? દાદા ભગવાન આવી રીતે હતા, પણ આપણે દરેકે પોતપોતાના માપથી અને પોતપોતાના ગજથી ને ફૂટપટ્ટીથી માપ્યા. આવું છે. દરેકને લાગ્યા તો મોટા, સારું છે, વાત ખોટી નથી, બહુ સમજવા જેવું છે. વ્યવહારમાં અમે લઘુત્તમ પુરુષ, નિશ્ચયમાં અમે ગુરુત્તમ પુરુષ. આ રીતે એક અને અનન્યપણું હોય છે. સમજવા જેવી વાત છે. આમાં અસંભવ શું છે? બોલો.
એ જ અનન્ય પદ આપણને પ્રાપ્ત થયું છે. એને અનન્ય સ્વરૂપે રાખવા માટે પણ આપણને કેટલી કરુણા સાથે કૃપાથી આપણને આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે. અને એ આપણે મન વાણીને કાયાના દેહથી રાખવાનો છે. આ દેહ સંબંધિત બધા વ્યવહારોથી બહારના વ્યવહારોથી હશે તે કોઈ પણ પ્રકારના વ્યવહારના કારણોથી આવવાનો હશે. પછી એ મહાત્મા હોય કે અન્ય મહાત્માથી અન્ય હોય, બધે જ સમજાયું. પછી આપતા પુત્ર હોય, કોઈ હોય. દાદા ભગવાન અમારી સાથે પણ આમ હોય, કારણ કે અમે જ બધા સાથે આમ જ હતા ને. સમજો, આપણી સમજણો બધા માર્ગ મૂકેલા ને એવા હોય તે એને જ આપણે એક બાજુ કહીએ છીએ આવું ને બીજી બાજુ આપણે માર્ગ અંદર રાખીએ ના હોવું બધે. બિહારી જે શું લાગે છે? મહેતા સાહેબ 63 જ્ઞાન પામ્યા પછી 65માં જ અમારાથી એક પત્રમાં લખાઈ ગયું હતું દાદાને, જ્યારે મુંબઈથી વડોદરા આવેલા. અમે બોમ્બે હતા. અને તે વખતે દાદા ભગવાનને ચંદ્રકાંતભાઈ અમે પાસે એટલા જ, એટલો સત્સંગ તો બધો બહુ વળણ તો હતો નહીં ખાસ, પણ અહીંયા આવીએ તો મળે કંઈક ત્યાં તો. એટલે હું મારી સાથે અમે બહુ આમ એ બેને તો બહુ મુક્તપણે ચાલતું હતું. બીજું કોઈ હોય જ નહીં ને વચમાં. બહુ આનંદ આવતો હતો. એ ઉપરની રૂમ પટેલ બિલ્ડિંગની. અને 65માં કાગળ લખાઈ ગયો એક અદ્ભુત પત્ર. અને શાસ્ત્ર જ્ઞાન શું ખબર પડે, બધું કશું નહીં. પણ આ ખ્યાલ આવી ગયો હતો, કારણ કે ચીચનમાં દાદા ચંદ્રકાંતભાઈના જ્ઞાન પછી ચીચનમાં દાદા જોડે તો જ્ઞાન દાદાને આપવાનું થયું તાર પહેલાંથી દાદા મારી સાથે હતા. 61ના જાન્યુઆરીથી એ આખું વર્ષ અમારી સાથે, મહિનામાં 15-20 દિવસ રહે, કોઈ વખત 25 દિવસ. અને હું એમને પાલઘર જઈને મૂકી આવું ને એ વડોદરા આવે, હું ત્યાં એમને ગાડીમાં બેસાડી દઉં. ત્યાં ચીચન ગામથી તારાપુર થઈને ત્યાં હું આવું બોચર વગેરે. આ મારો ક્રમ ચાલ્યા કરતો હતો. પછી 62 ત્યારે ચંદ્રકાંતભાઈને આશ્ચર્ય, હા દાદા ઓળખાણ આપી, હે આવું કંતી ત્યારે કુદરતી રીતે એમને એકદમ આ ભાવ તો કહું, આટલા બધા પુણ્યસારી કરું, જ્ઞાન નથી મળ્યું કે વાહ ભાઈ હા. કારણ કે દેવ તો જ્ઞાનમાં કામ પર હતા અને કનુભાઈને સોંપાયું હતું કામ, અને દાદા જોડે હતા માર્ગદર્શનમાં. અને પિતાજીને કહ્યું હતું કે તમે રહેવા દો, અમે સંભાળી લઈશું. એટલે સાથે હતા વ્યવહારથી માર્ગદર્શન આપવા માટે. મને વ્યવહાર જ જોયો ને, ઘર ચલાવતો આવડે નહીં તો શું કરવું, સર્ટિફિકેટ હતું નહીં ચલાવવાનું, શું કરવું. મહેતા સાહેબ નહોતું આવડતું, એટલે હશે જ આવી વાળી. શીખવું ના જોઈએ. તે મને મળવા આવ્યા છે કે ગાડી લઈને, અને એ દોડતા દોડતા સાઈટ ઉપર ત્યાંથી સાઈટ ઉપર આવી પડ્યા દાદા હતા. અરે ભાઈ એ તો ઘણું બધું કાલે હજે ગયો મુંબઈ, બિલ લખાઈ ગયું હતું ને મારે ચેક લેવા જવાનું હતું. અમારી ઓફિસ ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયા યાચ ક્લબમાં એટમિક એનર્જીની, તો મારે ત્યાં જવાનું ઓફિસમાં. એટલે અમે કોઈ જઈ આવું, 1-2 દાડા તો લાગે ને એકદમ. તો પેલા આપણે એટલા ડાયા નહીં કે આપણને એકદમ જઈને મળી જાય, એટલું ડાપણ તો દાદા કે છે આ કળિયુગમાં આવ્યા હતા નથી આપણે, એટલે ધક્કા ફેરા ખાવા પડે કે છે. અને કળિયુગની ભાષામાં આપણે એ બોલાવડા તો પરાણે બોલવું પડે છે, કળિયુગની ભાષા.
નાટકમાં ઉતર્યા, નાટકની ભાષા બોલ્યો એટલે કે તમે એ સાચી ભાષા બોલે એવું ના કહેવાય. જો બોલો બાલીના સંતપુરુષ ના પાડે છે, શોભના હા પાડે છે, તો સાચી એવું ના કરાય કે છે. પૂછી જુઓ તમારે, હા પાડું છું. તમે શીખવાડી રાખ્યું છે ને? હે બે બહુ ખરા છો તમે લોકો. હા, એકબીજાને જોઈ જોઈને શીખી ગયા. હે એકબીજાને કોની પાસેથી વધારે કઈથી મળ્યું? આમ આ શું કરે? કોણ કે ને એ કે ના બોલાતું હોય તો એવું છે. આજ્ઞા ધર્મ ઘરના સંબંધોને કેવા પવિત્ર રાખે છે. સંબંધોને ખાલી સંબંધોથી નથી દેખાડતા. ખરું ને મહેતા સાહેબ? કેવું સરસ. કેવા આપણને આદર વ્યવહારમાં આપણે કશું જ કોઈ જાણીએ નહીં, કેવું શીખવાડ્યું. સમજાય છે? આમાં તો દાદા ભગવાને આજ્ઞાધર્મમાં પહેલાં પગલાં પાપા પગલીને એવા સુંદર મંડાવ્યા છે કે આપણે આ કળિયુગના જમાનામાં માનવ ધર્મ શું છે એનું ઠેકાણું હતું જાણવાનું. લો એના જ પગલાં પહેલાં મંડાયા. શું કહો છો તમે? સાચું કહી દો. મોટેથી બોલો, શું આમ ધીમેથી બોલો છો તમે? બોલો ને. માનવ તરીકે કેમનું રહેવું? તે માનવ તરીકે કેમનું રહેવું એ દાદા તમે તો બધું જાણતા હતા. હવે સેજ પણ નહીં. ખંભાતમાં આવું સરસ ને ભગત કહેવાતા હતા ને, પણ માનવ ધર્મ નહોતા જાણતા. માનવ ધર્મ ક્યારે કહેવાય? કે હું મનુષ્ય છું અને મનુષ્યપણાના ખ્યાલથી મનુષ્ય તરીકે જીવે તારે. આ તો પાપા પગલી થઈ. પછી એના ગુણો ખીલે એની વાત તો જુદી રહી. એ વાત જુદી રહી. એ ભૂમિમાં પાંઘરે જન્મ્યા પછી આ બધું થાય ને બધું એક એક ધોરણો પાસ થતો તો જાય, અથડાતો કૂદકાતો, પછી પાછા બીજા શિક્ષક આવે ને એ શીખવાડનાર નવા મળે નહીં. મોટેથી બોલો ને. મનુષ્યપણાના ખ્યાલથી જીવે અને માણસ કહેવાય. એટલે મનુષ્યપણાનો ખ્યાલ એટલે શું? એ તો ખીલા પછીની વાત છે. એટલે ભૂમિમાં ગુલાબનો છોડ સુંદર રીતે ખીલે, મોગરો બટમોગરો ફર્સ્ટ ક્લાસ. ત્યાર પછી પણ બધા એક સરખા ના ખીલે. તમે જોજો, બીજ તો બધા એક જ છે. કોઈ મોગરા કેવા ખીલેલા હોય છે, કોઈ મોગરા કેવા હોય છે. અને કોઈ જોઈએ આપણે કોઈ રોઝ ગાર્ડન જુઓ કે આ ગાર્ડન જુઓ, તમે જોજો એક જ પ્રકારના વનસ્પતિના જુદા જુદા છે. બોલો, આ કુદરતી વનસ્પતિ શાસ્ત્ર આપણા ભારતના સાયન્ટિસ્ટે, આ વિજ્ઞાનીએ ખુલ્લું કર્યું છે. જગદીશચંદ્ર બોઝજી. એને બધી અસરો છે. કોની? તો કે માણસની, માણસના જતનની. બધી જ આ વાતાવરણમાં, આ માણસોના જ વાતાવરણની અસરો બધા, એનાથી એ વાતાવરણ બધું ચાર્જ થયેલું છે જબરજસ્ત. આખા વડોદરામાં શું છે? આ વાત છે. એક મહાત્મા હોય, એ મહાત્માથી એનું આસપાસના વાતાવરણમાં જેટલું એનાથી પોઝિટિવ પણ જે ચાર્જ થાય એ તો ઘણું કરે. એટલે મહાત્માની કેટલી એ જવાબદાર થયો કે ભારે કલકો, ભારથી હલકાપણાથી જવાબદાર હલકાપણાથી કેવી રીતે હોય? જુઓ બિહારી જવું બોલે છે. આ તમે સમજાવો. લઉં છું આવે બોલો. હલકો એ રીતે કે સ્વભાવમાં આવ્યો. સ્વભાવ સાથે છે એટલે હલકાપણ. સ્વભાવ સાથે છે એટલે હલકાપણું. સ્વભાવ પ્રાપ્ત થયો ના,
વ્યવહારમાં હલકો થતો જાય છે લઘુ ભાવથી. વ્યવહારમાં લઘુ આમ ભાવ તો પોતે ભારે જ આવેલો છે, હમ. એ ભાર નીકળતો જાય છે એનો. એટલે જે ભાર નીકળે પછી હલકું લાગે કે નહીં? એ લાગે. ક્યાં વજન હલકું થયું? મધુસૂદનભાઈ એવું કહે છે, પૂછજો. શું કહો છો તમે સાહેબ? હે આ બધાને અનુભવ ના થાય આપણને? વ્યવહારનો કોઈ પણ ભાર ઓછો થાય તરત આપણે હલકું લાગે કે નહીં લાગે? સોનલ બોલને બોલતી કેમ નથી? જો બોલે છે બોલને, તો બોલવાનું છે. બે હાલો ના કહ્યું ના બરાબર છે દાદાજી શું બરાબર છે? કે વ્યવહારમાં ભાર ના લાગે, હે વ્યવહારમાં હલકાપણું લાગે. કેવી રીતે? એ આજ્ઞા ધર્મથી રહીએ એટલે મહાત્મા તરીકે. ના, માથે બોજો ભારે લાગતો હોય તો આપણને હલકું ક્યારે લાગે? બોલ ને જલ્દી. જો છે એમાં તું ઓછું કરે તો ને પછી હલકું હલકું લાગે ને. પછી લાગે. હવે મને કશું એટલે રમતી રમતી આમ કરી રમતી જઈશ છે ને, ખરું કે નહીં? હા. બધું કેવું અંદરમાં ક્યાં આપણી પાસે એવું છે ટોપલા ને એવું માથે થોડો ભાર છે? અંદર છે ને, બોલને આ મોટેથી બોલને. અંદર એ ટોપલા ભરેલા જ છે ને દાદાજી. ઓ તરી આ શું કહે અંદર છે? ના તો પછી બહાર ભેગા થાય સંયોગો એ આ પ્રમાણે. ડોક્ટર શું કહે? સાચું કે છે? હે માધવી શું કે ટોપલા બધા અંદર છે? એટલે આપતા પુત્ર ના કે છે એવું હતું હશે આપણે મહાત્મા થયા પછી. પણ તમને તો હોય જ નહીં ને. આવો 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 દિનકરભાઈ, આવો આવો આવો. આવી ગયા તમે? છે હજુ ગુંઠાણું છે આપણી પાસે. 50 મિનિટ અહીંયા આવતા રહો, ખુરશી મૂકી આપશે. આ બાજુ ખુરશી મૂકી આપ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લુઈ સવ સાવણમ, એસો પંચ નમુક્કારો, સવપા વપ્પળાસણો, મંગલાણમ ચ સવ્યસી, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. એટલે માધવીબેન આગળ પૂછે છે, દિનકરભાઈ સંભળાશે ને? આ શ્રેણી 12 અને સૂત્ર 168 છે. કોઈ પણ વસ્તુ હોય, ક્રિયા હોય, તે ઉઘાડું થઈ જાય તો એની અસરમાંથી તમે છૂટા થઈ જાઓ. કોઈ પણ વસ્તુ હોય, ક્રિયા હોય, તે ઉઘાડું થઈ જાય તો એની અસરમાંથી તમે છૂટા થઈ જાઓ. અસરમાંથી કહે છે. એક કુદરતનો મોટામાં મોટો ગુણ નિયમ છે. આ સૂત્ર છે એક. એમાં પૂછે છે તો આમાં ખાનગી શું તે અને ઉઘાડું શું અને એની અસરમાંથી કેવી રીતે મુક્ત થવાય એ સમજાવવા વિનંતી. તો આ તો વાત કરીએ આપણે. આમાં ખાનગી એટલું જ કે વ્યવહાર દ્રષ્ટિથી હું માધવીબેન છું તે વ્યવહાર દ્રષ્ટિથી જ છું, મનથી વાણીથી ને કાયાથી. સહજપણે એટલે કુદરતીપણે. ઘર શું, ઘરનો શું, ઘરના સંબંધોમાં શું કે બહાર શું કે કોઈના પણ સંબંધમાં આવું તે કોઈ પણ રીતે. જેવી રીતે ચંદન બહાર નહોતું એવી રીતે સમજી જાય ને ટૂંકમાં. પણ તમે કહેશો કે ચંદન બહાર, એ ચંદન બહાર હતી પણ અમને કેવી રીતે રહે આજે? વાત સાચી કે નહીં? એ જ કહું. જો ચંદન બહાર તો એવી રીતે 20 વર્ષ નહીં 21 વર્ષ બચ્ચું. કેટલા બે વર્ષે મળેલા દાદા ને તમે? હે 18 વર્ષે. એમ એમ તમને ખ્યાલ છે કે 18 વર્ષે તમે શું મળ્યું હતું એવું? એ વખતે ખ્યાલ નહોતો.
તમને હતું? ના હોય. તમને હતું? શું વાત કરો? આકર્ષણ જેને હોય એને ખબર પડે કે મને આ આકર્ષણ છે તો બહુ સારું કહેવાય. પણ કેવી રીતે ને ક્યાંથી છે ખબર નથી પડતી. કેવી રીતે અને ક્યાંથી એટલે કેવી રીતે અને ક્યાંથી એટલે આ કોણ ખેંચે છે આપણને? એ એમનો પ્રભાવ કોનો? દાદાજીનો. કયા દાદા? તે વખત ઓળખ્યા હતા? એટલા બધા ઓળખ્યા? ના, એમની વાણી બહુ ગમતી હતી. એ જે બોલતા હતા એમની વાણી, એમનું હાસ્ય ગમતું હતું અને સ્પષ્ટપણે બોલતા હતા એટલે વધારે ગમતું હતું. સ્પષ્ટપણે એટલે તમને સ્પષ્ટપણું શું ને અસ્પષ્ટપણું ખબર પડે? ખબર પડે. એટલું બધું નામ ખબર પડે. બહુ સારું. એ તો તમારે બહુ સારું કહેવાય. તો તમે બધા બહુ નસીબદાર છો કે બિહારી આનંદજી દિલના આવ્યા. સારું છે ને, ચોખ્ખું જ, ચોખ્ખું, ઢોકેલું કશું નહીં, ઢાકેલું નહીં. સાચું અચ્છો. સમજી ગઈ ને? વ્યવહારમાં આપણે બહેનોએ લજ્જા એ બહેનોનું ભૂષણ છે અને પુરુષોએ ક્ષમા એ એમનું ભૂષણ છે. આ બે અદ્ભુત ભૂષણોથી અલંકૃત થાય એની બધું જ એ બધું છૂપું છે. શું કહ્યું? હા, એ બધું જ ઉઘડી જવું જોઈએ છે. કેટલો ભાગ રહ્યો મને ખબર ના પડે એમાં. ના સમજણ પડી? બહેનોને ગમે તેવી સ્ત્રી હોય, કુમારિકા કોઈ પણ હોય, લજ્જા એ સ્ત્રીનું આભૂષણ છે, આર્ય નારીનું. સાહેબ, અને ભાઈ ગમે તેવો હોય તો ક્ષમા એનું અદ્ભુત. પુરુષ પોતાનું વીરત્વ બતાવે છે ને, એનું અદ્ભુત આભૂષણ એ છે. ત્યારે આ ભારતમાં આર્ય પુરુષ અને આર્ય નારી ત્યાં આગળ સંબંધ આવે છે. એ સિવાય બધું જ છૂપું જ છે. તો પછી શું બીજું થયું? અમને તો આવું સમજણ પડે. અહીંયા આગળ ખીલે છે બધું આ કાળમાં. આર્ય શબ્દ ઘણું સાંભળ્યો છે અને આર્ય જીવન ગયું છે એવું બધું આપણે કલ્પના બધું જાત જાતનું થાય. પણ યથાર્થ આર્ય આર્યતા અને આર્ય જીવન એ 24 ઉત્કૃષ્ટ તીર્થંકર જીવનો ભગવંતોના જીવનોમાં જ ગયું છે. ચરમ, છેલ્લું, પરમોત્કૃષ્ટ. બસ. ત્યાર પછી આ વસ્તુ અને ત્રીજા ક્રમે આવે એ કૃપાનુગ્રહ અને એની દશા અને એનું મૂઢમાંથી અવરાપણામાંથી હવરાપણે થઈ જવું તે કૃપાથી, કૃપાનુગ્રહે, એમ નહીં. બોલો, આ બધા જ કાળમાં 3 જ પદ ઉત્કૃષ્ટ છે. ત્રણેય મંત્રમાં જે શ્રેષ્ઠ પુરુષો ગયા છે એમાં બધું આવી જાય છે. બધું ત્યાં સિવાય બધું છૂપું છે. આપણે આકર્ષાયા નહોતા. આ તો દાદાજી મને જે લાગ્યું એ તો દરેકને હું જ હોય ને, પણ એ તો અમે કહીએ ને બધું એ જ થયું છે ને. દાદા ભગવાને કહ્યું છે કે આપણી જાગૃતિ અને જાગૃતિના પ્રમાણો આપણને સતત આપણા સમક્ષ આપણા જ પોતાના માટે, આપણા જ પોતાના અંતર સુખ માટે
એના માટે તો અમે હતા અને છીએ અને હોવાના હંમેશા. અમારું ક્યારેય પણ ન પડે તો છે જ નહીં કોઈ રીતે. તો આજે ક્યાં કેવું ભાષે તમને? આજે ક્યાં નથી એ? બોલો. આ વાત છે. બહુ સમજવા જેવી વાતો છે. શુદ્ધ ઉપયોગ જેવી તેવી ચીજ નથી, પણ શુદ્ધ ઉપયોગ જ્યાં સુધી આજ્ઞાધીનપણે જ આજ્ઞાધીનપણામાં આજ્ઞાએ કરીને પરિણમતો જતો હોય ત્યાં સુધી એ સંભાવ નિકાલ સ્વરૂપ જ રહ્યા કરશે. એ સંભાવ નિકાલમાં દાદા ભગવાને કહ્યું છે તેમ અવળા ગયેલા સવળા આવીને મધ્ય બિંદુએ આવશો પછી પ્રગતિ થશે. તે અવળા ગયેલાનું સવળા આવેલું માપ કોની પાસે છે? માપ છે આપણી પાસે, મનથી, વાણીથી અને કાયાથી. આપણે નિંદ્રા આવે છે, દિવસ છે, સવાર છે, બપોર સાંજ, દિવસ ચાલ્યો જાય છે. જુઓ, હોવું જ ઘટે. શું કહો છો? સંત પુરુષ સાંભળો છો કે? બહુ સમજજો. અમે જ્યારે કહીએ છીએ કે 63 થી આ દ્રષ્ટિ મળી તે અમને તો ભાન જ નહીં. હાવ દંડાળા વગરના, ઠમઠેકરા વગરના, બિલકુલ લાયક નહીં એવા જીવને દાદાએ કૃપાએ કરીને તે એમને જાતે ઊંચક્યા છે સંજોગોમાંથી. અને બીજે દિવસે જ્યારે પત્તું ફરે છે ત્યાર પછી એ પત્તું એ જ પ્રમાણે રહેલું છે. તમારા આપતા પુત્રમાંથી અમને પરેશભાઈ પૂછે છે કે તમે દાદા ભગવાને આટલા વખત સુધી કેવી રીતે રહ્યા? તો પછી હા, તો અમારી જોડે એ પત્તું અવરું હતું, એમાંથી સવળું થયું દ્રષ્ટિનું. જેમ વણિકો બુદ્ધિથી પાનું આમ ઉલટાવી નાખે એટલે એમને વ્યવહારની અસરો કશી અસર નથી કરતી. એટલે વ્યવહારમાં એ બધા જ વ્યવહારોમાં બહારથી બહુ સારી રીતે રહી શકે છે વણિકો બધા જોડે. જોજો તમે કે અમે પાનું ફેરવી નાખીએ. મેં સાંભળેલું આવું. હા, મને મળ્યા છે એટલે કહું છું એવા. એટલે અમને થોડુંક પેલું લાગણી બધું કોઈ અસર પડે કે કનુભાઈ શું અમારું, અમે તો આમ ફેરવી નાખીએ, અમને કશું અસર ખ્યાલ આવે. ત્યારે દાદી આ પત્તું ફેરી નાખવું એટલે શું? કોની ક્યાં આગળ વાત કરો? હમણાં તમે કહો વણિકો પત્તું ફેરવી નાખે બુદ્ધિમાં. હા, એટલે પત્તું ફેરવી નાખે એટલે બુદ્ધિ બુદ્ધિ વણિક કહેવાય છે ને, વણેલા છે. બુદ્ધિ વણેલી બધું જ મનથી, વાણીથી ને કાયાથી. એ વણાટ જેવું આવ્યું છે. કંઈ આ કાર પ્રમાણેનું છે પણ વણાટ તો ખરું જ. એટલે બધાને લાગે કે વાણિયાનો બચ્ચો છું, નાગરને લાગે કે નાગરનો બચ્ચો, કબીરનો કચ્ચો. દરેકને પોતપોતાની રીતે લાગ્યા કરે. સમજ્યા તમે? સમજો તો ખરા. બધાને લાગે. એને રાખવું નથી પડતું, એને રહ્યા જ કરે, અંદર રહ્યા જ કરે. એ પ્રાકૃત ગુણ છે સાહેબ. તમે કહો છો આ જ વાત કરીએ જ છીએ ને, અને આ વિજ્ઞાનની જ વાત કરીએ છીએ અમે. આ જે દ્રષ્ટિથી આ મન વાણીને કાયા સ્વરૂપી કનુભાઈ જોડે અમે છીએ એ રીતે અમે વાત કરીએ છીએ. તમારી સાથે ઘણી ઘણી રીતે અને ઘણા
મન વચન કાયાના વ્યવહારથી પ્રસંગોથી રહેવાનું આવ્યું હશે, કોઈ જેટલું આવ્યું હશે એટલું. તમારા અનુભવથી તમને શું લાગે છે? કેટલા ક્યાં આગળ નેગેટિવ કેવા રહ્યા હશે ને ક્યાં પોઝિટિવ હશે? કહો અમને. હું તમને મને કહેવા ખાતર નથી કહેતો, પરંતુ આ તો સાધારણ વાત છે આપણી. અમે તો આર પાર જોઈ શકીએ છીએ. કોનું કેટલું પોઝિટિવપણું અને કોનું કેટલું નેગેટિવપણું એ બધું જોઈ શકીએ છીએ. પરંતુ એ કેવી રીતે અને શું કામ કરે છે એ બધું જ આખું વિજ્ઞાન ખુલ્લું જ છે. એ હું વિજ્ઞાન સ્વરૂપ છું ત્યારે એ તો પરિણામ છે. શું છે? બોલવાનું એના માટે છે. આપણી અંદર ભર્યું પડ્યું છે વિજ્ઞાન ઘન એવો હું શુદ્ધાત્મા છું. ભર્યું પડ્યું છે વિજ્ઞાન ઘન એટલે વ્યવહારની કોઈ પણ અવસ્થા માત્ર હોય કેવળ વ્યવહારની જ છે. અને નિશ્ચયથી હું નિશ્ચય સ્વરૂપે નિશ્ચય બધી અવસ્થાઓમાં નિશ્ચયથી નિશ્ચયની અવસ્થાઓ કરીને મારા નિશ્ચયના શુદ્ધ ઉપયોગ કરીને શુદ્ધ ઉપયોગી પરિણામોથી જ છું. આ બંને રીતે છે. સમજાય છે? છતાંય એનાથી તો છેલ્લું સ્ટેશન તો ઘણું આગું રહ્યું. બોલો, આટલું હોય તો પણ વિચાર તો કરો. બહુ સમજવું પડશે સાહેબ. આ સત્સંગમાં સાથે આવીએ છીએ. વિજ્ઞાન અને વિજ્ઞાનના બધા અંશો આપણામાં જેમને જેટલું અંશે અનુભવ હોય એમને સાથે દાદા ભગવાન કહેતા, મહાત્માઓ અમે તમને એટલું જ કહીએ, તમારા જેટલું અનુભવ પ્રમાણ તો પહેલા દિવસથી હોય છે, પદ જ મળ્યું છે તમને, બીજા દિવસથી કહેવામાં આવે છે. પરંતુ હજુ એ જાગૃતિનો પ્રકાર જુઓ ને, કેટલાને કેમના. બોલો. દાદા ભગવાન અધ્યાત્મની ડાયરી રાખવાનું કહેતા. મહેતા સાહેબ કહેતા અધ્યાત્મનું કોઈ પણ રાખો તમે. તમે પોતે અંતરથી કેવી તમારી પ્રગતિ તમને પોતાનો ખ્યાલ આવશે. તમે કેવી રીતે તમારા પૂતગલને જોતા જાણતા રહો છો. પરંતુ આપણને બાહ્યના વ્યવહારો કરતાં અંદરથી વ્યવહારો માટે એના માટે આપણને નવરાશ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? હા, પણ અત્યારે હા છે જ તો જોઈએ છે. પ્રગતિ કહેવાય. કેટલી છે? શું મોટેથી બોલો ને. અંદર માટેની નવરાશ દાદાજી ખૂબ જ છે. કેટલી? ખૂબ. એટલે બહારના કોઈ પણ વ્યવહાર તમને ખેંચે નહીં એવી રીતે કહો છો? ચોક્કસ ચોક્કસ. કયા પ્રમાણથી? સંઘ હોય, સંઘનો વ્યવહાર હોય, તમે જાણો છો? તમે આપતા પુત્રો છે, તમે આપતા પુત્રો સાથે છો, એક બે જાણો છો? જાણીએ છીએ. એટલે દાદાજી આજે તમે સુરત જશો, તમે જાણો છો? પ્રગતિ ઘણી છે, પરંતુ પેલી મીનાબેન આવી છે કે નહીં હોય? આજે ગયા એ લોકો. એમને પેલી છેલ્લી કેસેટો છે ને, એમાં આ લોકો જોડે અને જે બે ત્રણ જણ જોડે હતા એમને એટલું બધું કેસેટો નીકળી છે. આમ શું કરો છો? તમારી પાસે જ આવી છે, નથી જોઈ? કેટલા બધા બેઠા, કેટલા વખત પછી બેઠા નહીં કર્યા પછી પણ તમને લોકોને ઓછું નથી કર્યું. આ બે રીતે છૂટા પડવા માટે કેટલી પ્રેક્ટિસ કરાવે છે કહો? એક જણને હરેકને કે જાગૃતિ બહુ સારું રહે. હા, આજે નવો જ ફોન, આજે આમ જ થયું, તેમ જ થયું, આવું. ત્યારે એકદમ દાદા કોઈને ડિસ્કરેજ તો ના જ કરે ને મહેતા સાહેબ.
ધીમે ધીમે લે. એ કેવી રીતે લેવાય? જેમ સોપાન ચડે તેમ. આ વાત છે. આ નવરાશ કઈ સાદો શબ્દ નથી. નવરાશ કોને કહેવાય જાણો છો? પૂતગલ કેટલા સ્વભાવથી જુઓ છો? પૂતગલના વ્યવહારો કહો, તમે જ કહો. ચાલો સમજો. પૂતગલ કેટલા કેટલા ભિન્ન સ્વભાવથી જોવામાં આવે છે વ્યવહારના અવસ્થાઓ. બોલો બોલો, જોડે લઈને રાખો એટલે બધાને જાણવાનું મળશે. આપણે પોતાના મન વચ્ચે કઈ બાજુ રાખો હમણાં. ચાલો, આ શરીર એકલું રહી શકવાનું છે? ઈચ્છા તો થાય કે નહીં? પણ ઈચ્છા એ થવી સહેલી છે? કૃપાળુદેવને બહુ ઈચ્છા થતી એકલા પડવાની, પણ નતા પડી શકતા. કેટલું લખવું પડ્યું છે એમના પત્રોમાં. વિચારો કેટલો પ્રખર એમનો દશા. સમજો, ખાલી આપણે કોઈના એમાં ના આવીએ એમ નહીં સમજી એવું કે આપણે આમ જ રહે. ના, ખરો સાગર જ આ આપણો જ છે, પોતાનો જ. અને બહાર તો હજુ ઠેકાણું. ફાઇલોનો સંભાળ નિકાલ સાથી છે આજ્ઞા. ફાઇલો શબ્દ કેમ મૂકવું પડ્યું? ફાઇલ નંબર 1 જ કહી દીધું તો એકને આખું કહી દેવું હતું સમગ્ર. શું કામ ફાઇલો મૂકવું પડ્યું? જ્ઞાન ભેદ જ્ઞાનના વાક્યો છે. અવસ્થાઓ કેટલી છે કહો? અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી. હવે એ એકને લાગુ પડે છે કે બધાને સરખું લાગુ પડે છે? આ બોલો ને. લે, આપણે નથી જાણતા વાત. અનંતા એટલે કેટલી? અસંખ્ય કે અસંખ્યાત? સંખ્યાવાળી કહેવાય પણ સંખ્યામાં મુકાય નહીં. સંખ્યામાં હોય જ નહીં. સંખ્યા ઇન્ફિનિટ ઇંગ્લિશ. પણ તમે કહો મને ઇંગ્લિશ આવડતું નથી. આવે શું? અનંતા જ્ઞેયોને, અનંતા દ્રશ્યોને. જ્ઞેય ને દ્રશ્ય જુદા છે. કેમનો ભેદ પાડશો? શું જોવું શું જાણવું શું જુદું છે? ના, તો જોઈએ ક્યારે ને જાણીએ ક્યારે? શું હશે છે? એટલે બોલો ને. લો તમે લો. ચાલો એમના ભાઈ. ચાલો, જે આવે તે અંદરથી નીકળે તે ફેંકો ને, ફેંકે રાખો ને. દવા લઈ લીધી છે. બોલો, ફેંકે રાખો ને. હું શું કરું તારે? દાદા યાદ કહેતા હતા, અમે બધા એ જ કરીએ છીએ. નટુ કાકા કહેતા હતા કે દાદા તમે જ એક દાડો કે અમે નાટક હશે એમ કરતા જતા રહેશો. કે નાટક જ છે ને. હવે અરે બોલો બોલો. જોવું ને જાણવું એ બંને ફેર છે. જોરથી બોલો. ના ના, સાથે રાખીને બોલવાનું. ત્યાં જોવું ને જાણવું, મોટેથી બોલવું. જોવું અને જાણવું એ બંને ફેર છે દાદાજી. ખરી રીતે ફેર નથી. તમે જો જાણનાર છો એ બીજ ગુણથી, તમે અનુભવ પ્રમાણથી થયેલા, પણ અનુભવ રહી શકતો નથી તમને. અને લક્ષ્ય બેસી ગયું છતાં એ લક્ષ્ય અનુભવગત સ્વરૂપ છે જ નહીં અને રહી શકે એવું નથી. એટલે પ્રતીતિ ખુલ્લી થઈ છે. એટલે પ્રતીતિ વિકાસ પામી પામી
અને લક્ષ્યમાં તમે બરોબર સ્થિર થતા જાઓ, ત્યારે તમારા અનુભવ પ્રમાણ થાય. ત્યાં આગળ જોવાના ચંચુપાતો શરૂ થાય, એટલે જાણવાની કઈ જોવાઈ ગઈ હોય સ્વચ્છપણે બધી. અને સ્વચ્છમાં તો કેટલાય પહેલાં ક્યાંથી નીકળો તમે, કેટલા પરિણામો વિચાર તો કરો કે હા સાથે જ છે. જાણવાના સ્વભાવનું એ પ્રાથમિક પર્યાય છે, બીજું કશું જ નથી જોવાનું. અને જોયા સિવાય જણાય નહીં, જોવાની શરૂઆત થાય નહીં, અને જાણવાના પરિણામોમાં આપણાથી પ્રવેશ પમાય નહીં, અને આપણું જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થાય નહીં. આ મન વાણીને કાયારૂપી અદ્ભુત સાગર, એ સાગર એમ અનુમાન કોઈ નહીં ચાલે. લાગ કરશો કોઈ રિદ્ધિ કે સિદ્ધિ કામ નથી લાગવાની, સિવાય કે આજ્ઞાધર્મ. ત્રીજી ને ચોથી આજ્ઞા, અને એમાં વ્યવહાર દ્રષ્ટિથી હું છું, એ તો એટલી બધી અદ્ભુત છે. આપણે કઈ આજ્ઞાને કેટલું મહત્વ આપશું? પણ મૂળ અદ્ભુત આજ્ઞા આ પામ્યા છો નિશ્ચય, પરંતુ એ નિશ્ચય સ્વરૂપે કેટલાને કેવા રહ્યા તે કાઢતા જ રહેવું પડે સતત. આ વાત છે, બહુ સમજવા જેવું છે. આપણને જૈનમાં આટલું જૈન દર્શન છે, આટલા મોટા ભારતમાં અને વિશ્વમાં ફેલાયેલા જૈનો છે, વેદાંતમાં છે, આ હિન્દુ ધર્મ છે. પરંતુ આપણે મહાત્માઓની જ વાત કરવાની, તો મહાત્મા લઈએ જેમ કે મારી દ્રષ્ટિ છે, તો એમનો મત એક જ થયો કે એક મત કંઈક જુદા જુદા રૂપે ભાષે, એટલે એક રૂપે ના રહી શકે. એક છેક પાકું થઈ ગયું પણ એક રહી શકતો નથી. કેવી રીતે? તમે મને સમજણ પાડો. ચાલો આવે બરોબર, જોરથી બોલજો. મત બરોબર બોલો. તમે જૈન છો બંને, તમને કહું છું, બોલો. મત દાદા ભગવાને એમની વાણી નીકળી ગઈ છે વ્યવહારમાં, સત્સંગમાં, આના માટે કે વ્યવહારથી નિશ્ચયથી આપણે યથાર્થપણે રહી શકીએ, એના માટે કંઈક આપણું સમજણથી ખુલ્લું થતું જાય. એમાં એકામત એક ને એકાજત, આ રીતે વાત નીકળી છે. એકામત એ રિયલમાં છે અને એકાજત એ વ્યવહારમાં છે. અમે કેટલી વખત આપતા પુત્રો જોડે વાત કરી નાખી, કઈ છૂટ્યા શું કહો? બોલો બોલો. કેટલી વખતે શું મને પડી હતી કહેવાની? આ વાત છે. આકર્ષણ કોને કહેવું? બે જણે દાદાને ઓળખ્યા હોય તો બેમાં ભેદ પડશે. પછી જો આકર્ષણ જ જેને આકર્ષણ સમજાકમાં મને થયું છે, આ વાત છે. પણ તો પછી વાણીમાં આવતું જ નથી. એ તો બહેનને જે સમજ્યા આવે તમે, આ વાત છે. એટલે કહ્યું છે ને, બાળકોના હાથમાં છીએ આપણે બધા, મોટા થતા જઈએ છીએ. બહુ સમજજો. આજ્ઞાય ધર્મ અને આજ્ઞાય તપ, એ વિધાન બહુ ગંભીર છે. આપણી પાસે 20 મિનિટ છે. જો તમે બધા રજા આપો તો આ બે તો ચિઠ્ઠીઓ આવી ગઈ, બીજી નથી આપણી પાસે. શું છે ખ્યાલ રાખીએ ને આપણે, 10 મિનિટમાં પતાવીએ, 10-15, એટલે પછી એમને મળશે. શું માટે દાદા ભગવાન આપણા SM પટેલ બાયલીના સંતપુરુષ, એમને આ અનુભવ જ્ઞાન શ્રેણીના સૂત્રો પૂછ્યા છે 3. દાદા ભગવાન અસીમ જે જયકાર, ઓમ શ્રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામિ, નીચેના સૂત્રો સમજવા માટે પૂછે છે.
શ્રેણી નંબર 9માંથી 3 સૂત્રો પૂછ્યા છે. પહેલું સૂત્ર 263. જ્ઞાની પુરુષની પૌરુષી પ્રકૃતિ એટલે પોતાનો પુરુષ સ્વભાવ ક્યારેય નહીં છોડે. જ્ઞાની પુરુષની પૌરુષી પ્રકૃતિ એટલે પોતાનો પુરુષ સ્વભાવ ક્યારેય નહીં છોડે. આ મન વાણીને કાયા સ્વરૂપે દેહધારી પરમાત્મા છે એના માટેની વાત છે. એમને કંઈ પરમાત્મા કેવડાવવું નથી. આ તો જેની નજરમાં ફિટ થયું હોય, સંવાદમાં આવ્યું હોય તેને દિલથી રાખવાની વાતો છે બધી. સત્સંગ ને એમાં બધી આ જ વાતો હોય, બીજી કોઈ ના હોય. એ પરાક્રમી હોય, પરાક્રમ સાથેનો પુરુષાર્થ. અહીં પરાક્રમ જગત જાણે નહીં, જાણે એને પરાક્રમ ના કહેવાય. અને એ પરાક્રમ તે કે પોતે જાણીને અજાણ રહે. દાદા ભગવાન કેટલા માટે જાણીને જાણપણે રહ્યા અને કેટલા વખત માટે જાણીને જાણ રહ્યા હશે મહેતા સાહેબ? કન્વે કરો. શું બોલ્યા તે? ના ના, તમે પૂછો ને, ભાભીને કોને કન્વે કરો. કાયમ ના. અંજલીબેન આવી છે કે તું શું કહે છે? તારે કઈ કેવું છે કે પપ્પાજી કહે છે બરોબર છે? બોલ ને, હા કે ના? તો હાથ ઊંચો કરા. ના એટલે માથું ધોણાય. આપતા પુત્રો શું કે છે? એમ નથી. કેટલો વખત માટે? હું જ્ઞાન આપું છું એવું હતું જ નહીં અમને. ખુલ્લું પ્રગટ થયું તો અમને જ્ઞાન થયું છે એવું નથી રહ્યું. વિચાર તો કરો જરાક. 58 થી 62 સુધીમાં વ્યવહાર બધો હતો સાથે મારી સાથે. કેટલો બધો વ્યવહાર થયો એ વખતે, બહુ સારી રીતે. એ વખતે સરખી રીતે કેટલું બધું બિઝનેસ ને બધું જ ચાલે એમાં સરખી રીતે હતું. તો પણ કેમ આપું જુઓ છો? તો એના કેટલું છે તમારી પાસે વ્યવહાર? કોને જો બોલે છે? હે, કયા વ્યવહારને કહો છો? ભૂલી ના આપો, જોરથી બોલજે. જરા જોરથી બોલજે. પાછું જે ફરજો છે એ જે નિકાલ છે એટલો વ્યવહાર રહ્યો દાદાજી. કોઈ પજવનારું છે તમને? ના, પજવનારું નથી. હે, પજવનારું નથી. સંજોગો જરાક આવે તો લાગે જરાક. વ્યક્તિ એસ જ પજવનારું નથી કોઈ. તમને છે? બે હાથ વાળું છે કે કેટલા માથા છે એને? માથા ગણવાનો તો પજવવાનું વધી જાય. જો આ કે છે એ સાડી પહેરે છે કે પછી રોલ જુદા જુદા કુર્તા? સાડી નો આવે, આનો આવે, કુર્તા આવે છે. મોટા સાહેબ શું કહે છે? સાચું કહો દાદાજી, 100% કે પોતે રહેશે જ પાછી નહીં. અહીંયા બેઠા છે આ લોકોનો વ્યવહાર હશે. તમે કહો છો એ ભાષામાં છે એમને ખરો વ્યવહાર? મને પેલા શાંતિલાલ કે મારે છે જ નહીં ને. જો એને મંજુ છે છતાં એને લાગે છે. જો મંજુ ડાહી કે એને લાગવા જ નથી દેતી કે એ ડાયા કે એનાથી અસર નથી આવવા દેતા. આજે અમદાવાદથી બરોડા આવ્યો ને એકદમ નિરાતે આવ્યો. અને કૃપા સિવાય કોઈ દિવસ કામ થાય એવું છે નહીં. પ્રાર્થના જોઈશે, કૃપા જોઈશે. આ દરેકને માટે છે. એટલે કૃપા એટલે પોતે છેવટે
આપણે મહાત્માઓએ એકબીજા સાથે રહેવું, તે આપણી અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા છે, એટલે કે શુદ્ધાત્મા પ્રગટ થયા છે, શુદ્ધાત્મા ભગવાન સ્વરૂપ દાદા ભગવાન. આપણે કંઈ બોલવાનું થોડું છે કે હું દાદા ભગવાન છું. દાદા ભગવાન બોલે શું એમ પટેલ થઈ જવાના હતા કોઈ? મહેતા સાહેબ, આટલી સીધી સાદી વાતો ના સમજાય તો આજે માથા કેટલા એ થઈ જાય છે બોલો. તમને નથી થયો અનુભવ બધાને? તો પછી આવું કેમ બોલો છો? સમજાય છે? આપણે દાદા ભગવાન શબ્દને ક્યાં અપવિત્ર કર્યો મને સમજીને પાડો. બોલો બોલો. એટલે એ એક અને અનન્ય આ અદ્ભુત આશ્ચર્ય સ્વરૂપે એમ પટેલ રૂપી દેહમાં પ્રગટ થયા તે વસ્તુ છે. સમજાયું? જસુભાઈ સાહેબને આનંદ થઈ ગયો. હા હા, શુદ્ધાત્મા મારી અંદર શું બોલાતા હતા? બોલાવો લે. પ્રગટ થયેલા દાદા ભગવાન અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર. જસુભાઈ સાહેબ એમને દાવો કરે કે હું દાદા ભગવાન થઈ ગયો છું કોઈ દાડો? કેટલા લઘુ રહ્યા હતા. સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. એટલે મહાત્મા અને મહાત્માની દશા સાચવી જાણવી એ પણ આ આજ્ઞા ધર્મથી આ કાળમાં આકરું પડે છતાં પણ બની શકે અને એના માટે આપ્યું છે. ત્યાં પુરુષાર્થ જ જોઈશે, સતત પુરુષાર્થ જોઈશે. તો તમારી તો વાત સમજવાની છે. મહાત્મા શબ્દ અને આપતપુત્ર શબ્દમાં મૂક્યું એટલે કે બેમાં ફેર પડે છે. તમને શું લાગે છે? જવાબદારી વધારે હોય એવું લાગે. એટલે બેમાં ભેદ શું? ના, બીજી રીતે ભેદ નહીં. બીજી કે કઈ ભેદ શું અને ભેદ ના શું? બરોબર, સખી તો બોલો. મોટે બહુ મોટો બેઠા છે. મોટેથી બોલું. ભેદ એ દાદાજી, મોટેથી ભેદ એ કે જવાબદારી અમારા માટે વધારે લાગે છે. અમારી એટલે કોણ? પોતે પોતે કોણ? જે નામધારી છે તે. બોલાય આવો હવાલો અપાય. સીધું વાત કરો ને. આ વાંકા પણ ક્યાં હું રાખશો? એઝ એ આપતપુત્ર દાદાજી. એઝ એ પાછું બોલવા જાવ છો તોય પણ હજુ પરોક્ષ રહો છો. મારી પોતાની. અરે અમારે એ આપતા પુત્રો નહીં બોલતા શું થાય છે સીધી રીતે? શબ્દ આગળ પાછળ થઈ જાય, થોડુંક ચલાવી લેવાનું દાદાજી. એટલે ગમત સાચી વાત કે દાદાજી કહું છું. ગમતમાં શું કામ? ના દાદાજી, ગમત નહીં. તો તમને આપતા પુત્ર પદ મળ્યું છે એની વાત છે. દાદાજી, એ મહાત્મા અને મહાત્માના પદની દશાની વાત કરી. એ જ વાત કર દાદાજી કે તો એને સીધી રીતે રહેવા દો, જવાબદારી વધારે સ્ટ્રેટ ફોરવર્ડ રીતે. કે એમાં શું વાંધો આવ્યો? સ્ટ્રેટ ફોરવર્ડ રીતે. હા, તમારે દાવો કરવો છે? ના ના ના, તો પછી શું કામ તમે ગભરાવ છો? ના પાડું છું પણ તો બોલો ને. પણ તો જો સંભળાય છે, જો તો ખરા જ પાછળનો દરવાજો. પીરબાજ નજર કરો ને. હા દાદાજી, ફેરીને બોલો ને મોટેથી. સંભળાય છે. મારે આટલું બરાડવું પડે તો તમે બોલતા નથી. બોલો મોટેથી, જલ્દી. બેમાં ભેદ બોલો. આપતો પુત્ર નહીં તો અમને આપવા ના ફાવતું હોય તો શું કહું તારે? એમાં શરમાવાની શી વાત છે? મહાત્મા તરીકે તો જ્ઞાન પ્રાપ્ત. એમાં ભેદ. હું એ જ કહું છું. આપતા પુત્ર મહાત્મામાં કઈ
ભેદ શું ને ભેદ શું નહીં, હા, આ એ જ બેનું કહું છું. આવો એ જ મારું કહું છું. સીધું. જ્ઞાન લીધા પછી અમે બધા મહાત્માઓ છીએ, સ્ટેટસ ભલે ગમે તે હોય, અમે એટલે કોણ? બધા જ. પછી એમ આપતપુત્ર શબ્દ લાગતું પડતું હોય, કવિરા શબ્દ લાગતું એટલે પડતું હોય, સામાન્ય ભાવે સંપત્તિ કે સામાન્ય મહાત્મા, ભાવે. સામાન્ય ભાવે બધા પછી મહાત્મા પછી છે. બોલો આગળ. અને પદવીને આધારે અને પુણ્યના આધારે આ બધી પદવીઓ પ્રાપ્ત થઈ છે. કોઈને આપતા પુત્રો, કોઈને કવિરાજ, કોઈને સંઘપતિ, આ બધી પુણ્યના આધારે છે ને જવાબદારી પૂર્વક એ જે પદવી છે એ પ્રમાણે જવાબદારી છે. પદવીમાં તો મહાત્મા બધું જ આવી ગયું. નહીં નહીં, જ્ઞાન બેન પદવી મેં પૂછ્યું છે તમને. આ પેલી જ્ઞાન બે પદવી છે, આ જ વ્યવહાર પદ છે. પદવી છે દાદાજી. ના ના, બે જ પદવી જ છે. મહાત્મા એટલે મહાત્મા. તમે કહ્યું બધા આવી ગયા. આજ્ઞા ધર્મમાં મહાત્મા શું કે આપતા પુત્રો શું બંને આવ્યા કે આપતા પુત્રોને જુદી રીતે લાગુ પડે ને મહાત્માઓને જુદી રીતે? ભલે જવાબ આપો. બંનેને એક જ સરખી રીતે લાગુ પડે દાદાજી. આજ્ઞા ધર્મ, આજ્ઞા ધર્મ અને આજ્ઞા ધર્મની દ્રષ્ટિ બંનેને, એટલે બધાને જ્ઞાન લીધેલું બધાએ એક જ સરખી લાગુ પડે. ચોક્કસ. ચોક્કસ દાદાજી. જવાબદારી વધારે. આજ્ઞા ધર્મ. ભારે જ જવાબદારી કે હલકી? જવાબ આપો, જવાબ આપો. જવાબદારી જ કહી તો. દાદાજી જવાબદારી ભારે. હે? જવાબદારી ભારે. કઈ રીતની? મહેતા સાહેબ વાંધો નહીં આવે ને પૂછું તો? ના ના દાદા, બરાબર છે. અવિનય નહીં થાય ને? હું આપતો પોતું પૂછી લઉં. અવિનય નથી ને? હે સાહેબ બોલો ને મધુસૂદનભાઈ, અવિનય જેવું છે કઈ? ના તમને નહીં, આ કઈ વાત ચાલે છે એમાં? તો ચાલો, તો ચાલવા દો, તો ચાલો આપણે સમજીએ. આ તો કઈ ગડબડ ના થઈ જાય, ગડબડ ગોટાળા થઈ જાય પાછું. હલકા થવા માટેનું ભારેપણું છે દાદાજી, અને તમને હલકાપણું વર્તાતું જાય છે ને દિવસે દિવસે. હા, તો વર્ષે વર્ષે એ થાય. બેલેન્સ શીટ એક જ વખત નીકળે એટલે કે છે. હા, એટલે તમને દાદાએ કહ્યું છે કે તમારે એકબીજાનું પ્રમાણ આપવું એટલે જરૂર છે. ખરું છે. એ તો ખબર શું પડે આપણે એકબીજાને અંદરની પોતાની પોતે પોતાની રીતે કાઢતા રહીએ તે. હે એટલે એકામત એકાજત એમાં તમે વધારે જવાબદાર છો. અને મહાત્માઓ એ વ્યવહારથી મહાત્માઓ છે ને પૂરા વ્યવહારમાં છે, ઘરવાળા છે. એટલા માટે તમે ઘર છોડ્યા છે, પણ બધા ઘરવાળા જોડે સત્સંગ તો બધા થાય છે, પણ ઘર છોડી દીધા છે. હવે તમારી પકડ નથી રહી ઘરની. નહીં દાદાજી, આપ બોલ્યા ને શું કે વાત? તમે ઘરવાળા જોડે શું લાગે છો તમને? તો નહીં તો કોણ જોડે સત્સંગ કરીએ દાદાજી? બીજો ઓપ્શન શું છે દાદા? વાત સાચી છે. એટલું તો હવે પૂછ્યું કે એકલા રહેવાશે? એટલે તો કઈ વાત. વિકાસનો માર્ગ તો બંનેનો સરખો છે. આપતા પુત્ર આપણે એનાથી આપણને લાગે બહુ સમજવું જોઈશે, બહુ સમજવું જોઈશે. દાદા ભગવાને કહ્યું આપને, હા, આપતા પુત્રોને. મહેતા સાહેબ જાણે છે, કારણ કે મહેતા સાહેબને હંપાયેલા હતા આપતા પુત્રો તો જવાબદારી કે તમારે વ્યવહારમાં નહીં પડવાનું, અને સંઘનું બધું વ્યવહારથી દૂર રહેજો. આવું મને ખબર નથી, પણ અમુક મારે જાણવામાં આવ્યું છે. સાચું ખોટું મને ખબર નથી. કંઈક આવી વાત હતી મહેતા સાહેબ. એટલે સંઘ અને સંઘના વ્યવહારથી આપતા પુત્રોને હવે કઈ અપેક્ષાથી વાત હશે નહીં. તો હંમેશા વ્યવહારનું કોઈ પણ વાણી નિશ્ચયથી હોય જ નહીં ને, નિશ્ચયથી ના જ હોય ને. એમને એમના માટે કહીએ એટલે વ્યવહારથી કહી હશે ને એમને. વ્યવહાર તો બધો બતાવ્યો જ છે ને એમને. હા, તો બસ એ વાત છે, એ વાત છે. એટલે એમના વિકાસ માટે કહેલું છે. સીધી વાત સમજ. એ તો કોઈ પણ સહેજે સમજાય એવી વાત છે. તે વખતે જ એમને પકડી ગઈ હશે કે
કે અમને 2 જણ સાથે રાતે રહેવાનું કહ્યું, અમને આવું કહ્યું, તમને ગમે તેટલી રૂમો બને દરેકમાં 2 સાથે જ રહેવું, પણ આ બધું જ બોલો એની પાછળ દાદા ભગવાને કઈ ગૂઢ રમત રમ્યા હશે. શું કહો છો? પણ આ તો એકલ વિહારી ઘણા બધા થઈ ગયા છે. સાથે જ રહેવું જોઈએ. એટલે એકબીજાને તમે તો જ પ્રગતિનો માપ ને માપદંડ, નહીં તો નહીં ખબર પડે, નહીં પડે. દાદા ભગવાન એવું નથી કહ્યું તમારે અને કોઈને એને ભેંસણી નથી કરી, એ તમે નક્કી કરો અંદર. કારણ કે એ તો બધાની પ્રકૃતિઓ તો શરીરો જુદા છે, એટલે ભિન્ન ભિન્ન માથા જુદા, બધું થઈ તો જવાનું જ ને. એટલે મરતાવડાપણું, પૂતગલનું, પરમાણુ આ તે એકબીજાનું આવી જાય એટલે વાંધો નથી. પણ એ મરતાવડાપણામાં આપણે કેટલા દાદાને મરાવતાવડાપણા રહેવાય છે, નથી રહેવાતું, એકબીજાનું પ્રમાણ તો મળે કે ના મળે, આટલું જ જોવાનું છે. અને ઘરમાં, ઘરના વ્યવહારોમાં હવે સમજાય છે કે નહીં? બહુ અભરખા થાય છે ને તમને લોકોને, એટલે કહું છું. છોકરીઓને સમજવા જેવું છે. લક્કડ કે લડ્ડુ ન ખાય તો બી પસ્તાવે, ખાવે તો બી પસ્તાવે. એટલે તમને લોકો નથી કહ્યું આ તો, આ પૂતગલ માત્ર આવું છે. પૂતગલ માત્ર. દિનકરભાઈ, હવે આપણે સચ્ચિદાનંદ કરીને બંધ કરીએ, આને બંધ રાખવું પડશે. જ્ઞાની એક બોલી લઈએ. જ્ઞાની પુરુષની પૌરુષી પ્રકૃતિ એટલે પોતાનો પુરુષ સ્વભાવ ક્યારેય છોડે નહીં. એ પરાક્રમી હોય, પરાક્રમ સાથેની પુરુષાર્થ. અહીં પરાક્રમ જગત જાણે નહીં, જાણે એને પરાક્રમ કહેવાય નહીં. અને એ પરાક્રમ તે કે પોતે જાણીને અજાણ રહે, બસ આ એક છે. પછી બીજું સૂત્ર છે, ખાલી વાંચી જ જઉં છું. સૂત્ર નંબર 255. સંસાર બીજું કશું જ નથી, મોક્ષ બીજું કશું જ નથી, પણ ઉત્પાત, વ્યય અને દ્રવ જ છે. આ ભગવાનના વચનો છે. અને દાદા એમના વચનોમાં આજ્ઞા ધર્મથી અને બધા જ આખા વિજ્ઞાન ખુલ્લું કરવા મહાત્માઓ માટે આખો સત્સંગ બધો જ ફ્લો એમનો આમ જ નીકળ્યો છે. એમનો તત્વગુણ અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, તત્વગુણ અવસ્થાઓ પરિણમી જાય છે, એટલે કે અસ્ત પામે છે, વ્યય થાય છે. અને તત્વ સ્વભાવ તત્વ પ્રમાણે સ્વભાવમાં સ્થિર રહે છે. સંસારે પરતત્વ છે અને વિનાશી છે, મોક્ષે સ્વતત્વ છે અને અવિનાશી છે. આ તો બરોબર છે સૂત્ર, બધા મહાત્માઓને સારી રીતે સમજાય એવું છે. ત્રીજું સૂત્ર નંબર 193, શ્રેણી 9નું. રાગ અને દ્વેષ બંને વિષમ સ્વરૂપ જ છે. રાગને જ્યાં સુધી વિષમ ના સમજે ત્યાં સુધી સંભાવ નિકાલ થયો ના કહેવાય. રાગ ને દ્વેષ બંને વિષમ સ્વરૂપ જ છે. રાગને જ્યાં સુધી વિષમ ના સમજે ત્યાં સુધી સંભાવ નિકાલ થયો ના કહેવાય. આ સંભાવ નિકાલની સમજ મહેતા સાહેબ. આપણે દ્વેષથી મુક્ત થયેલા એટલે મહાત્મા પદ પામીએ છીએ, વિત દ્વેષ થયા છે એટલે. અને વિત દ્વેષ એ વિતરાગ થવા માટેનું પહેલું સ્ટેપિંગ છે. એને જીત ઇન્દ્રિય જીન કહે છે. અને એ સ્ટેપિંગથી પોતાના પુરુષ સ્વભાવે કરીને એ જીત મોહ જીન પદમાં સેકન્ડ સ્ટેપમાં આવે છે, કે જેથી ક્ષીણ મોહ પદને પામવા ત્રીજા સ્ટેપમાં પામે, કે જ્યાં વિતરાગતા ખુલ્લી થાય છે. આ પ્રમાણ છે એના. આ પગથિયા 3 જ છે, પણ પહેલું પગથિયું છે જીતેન્દ્રિય. બહુ ભારે છે, બહુ સમજવા જેવું છે. સત્સંગના પ્રમાણો તો બધા બહુ છે, વિજ્ઞાન બહુ વિશાળ છે. આટલી મન વચન કાયા નાની છે. અનુબોધના સ્વરૂપે જે કંઈ દોષો, ભૂલો, ચૂકો, અવિનય, અપ્રત
અવિનય થયા હોય એ બધાને મને ક્ષમા આપજો. ચાલો હવે ચલો ભાઈ ભાઈ જ બતાવી દો. જય જયકાર